ઓકે, તો યુનિટ નંબર 3 સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ એસક્યુએલ જે છે એનું કમ્પ્લીટ રિવિઝન આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ અને આજના લેક્ચરથી આપણે યુનિટ 3 જે છે એને કમ્પ્લીટ કરી દઈશું. સો વટેવર જે બી ટાઈમ થાય વી ડોન્ટ કેર, જે બી આવશે બહાર રહેશે, બટ આજનો લેક્ચર જે છે આ યુનિટની આ સ્લાઇડ કમ્પ્લીટ કરી અને પછી આપણે કરશું. મોટાભાગના કન્સેપ્ટ આપણે જોઈ લીધેલા છે. એક બે માઇનર કન્સેપ્ટ જે છે એ લાસ્ટ લેક્ચરમાં થોડા અધૂરા રહી ગયા હતા, એ વચ્ચે આવશે, બટ એને કમ્પ્લીટલી આપણે શરૂઆતથી જો જોઈને જ ચાલશું તો ઇઝી રહેશે. સો એસક્યુએલમાં આટલું છે મેઇનલી. એસક્યુએલ એના ડેટા ટાઈપ ડીડીએલ ડીએમએલ અલગ અલગ કમાન્ડ છે, પછી ઓપરેટર્સ અને એના ક્લાસીસ છે, ફંક્શન્સ છે, વ્યૂ અને પ્રિવિલેજ કમાન્ડ. પ્રિવિલેજ કમાન્ડવાળું બાકી છે, વ્યૂવાળું આપણે કરી લીધેલું છે. કન્સ્ટ્રેન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. ઓપરેટર્સ જે છે એ બેઝિક ઓપરેટર્સ જ છે. ડાયરેક્ટલી આપણે એની પર જઈએ તો ખ્યાલ આવી જશે. તો એસક્યુએલ ઇઝ અ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ફોર ડિફાઇનિંગ, મેનિપ્યુલેટિંગ એન્ડ કંટ્રોલિંગ. બરાબર, ડીડીએલ ડીએમએલ અને ડીસીએલ આવા ત્રણેક ટાઈપની અલગ અલગ લેંગ્વેજીસ આવે. ડીડીએલ અને ડીએમએલ આપણે જોયેલું છે. એમાં જે કન્સ્ટ્રેન્ટ માટેનો જે પાર્ટ આવે છે કંટ્રોલિંગ માટેનો, એ આપણે આજના લેક્ચરમાં એકાદો નાનો પાર્ટ આવે છે એ જોઈ લઈશું. તો આટલા ચારેક પાર્ટ આવે છે. ડીડીએલ એટલે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, ડેટા કંટ્રોલ લેંગ્વેજ અને ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. ટ્રાન્ઝેક્શન શું છે આપણે સમજ્યા, એના માટેના જે એક બે કમાન્ડ આવે છે આજના સ્લાઇડની અંદર આપણે કવર કરી લઈશું. તો ડેવલપ બાય IBM ઇન 1970, 1970ના દશકાની અંદર આને ડેવલપ કરવામાં આવી હતી. અને NC અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને ISO બંને એને સ્ટાન્ડર્ડ આપેલું છે. અને અત્યારે મેઇનલી જે છે એને મેન્ટેન કરવાનું કામ ઓરેકલ મેજર કામ કરે છે. બાકી MySQL, PostgreSQL અને SQL સર્વર જે છે એ પણ એનું કામ કરી રહ્યો છે. અને મેઇન આ જે લેંગ્વેજ છે એ પાયથન, C++, જાવા આ બધા કરતાં કઈ રીતે અલગ પડે છે? ધીસ ઇઝ ડિક્લેરેટિવ લેંગ્વેજ. કે અહીંયા તમે ડિક્લેર કરશો કે મને આ વસ્તુ જોઈએ છે. યુ વિલ નોટ સ્પેસિફાય કે આ રીતે હું ફાઇન્ડ કરીશ. C++, જાવામાં તમે સીધું ફાઇન્ડ કરવા માટે કરશો કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે લિસ્ટ ઓફ વેલ્યુઝ છે અને મેક્સિમમ નંબર જોઈએ છે, તો યુ વિલ રાઇટ અ કોડ કે પહેલા નંબરને બીજા નંબર જોડે કમ્પેર કરશો, પછી એ બેમાંથી જે વિનર થયો એટલે કે ગ્રેટર નંબર છે એને ત્રીજા નંબર જોડે, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કમ્પેર કરશો, આખી પ્રોસિજર આપશો અને પછી તમને મેક્સિમમ નંબર મળશે. અહીંયા એસક્યુએલમાં યુ વિલ જસ્ટ રાઇટ મેક્સ, તો એ ઓટોમેટિકલી તમને મેક્સ કાઢીને આપી દેશે. તો ઇટ્સ બીટ ઇઝી. તો આ જે ચાર જે છે એ મેઇન પાર્ટ છે. એમાંની મોટાભાગની જે છે આપણે કવર કરેલું છે. ડીડીએલમાં કયા આવે કે આખું જે સ્કીમા છે, સ્ટ્રક્ચર છે, એને કંટ્રોલ કરવા માટેનું જે છે ટેબલ ક્રિએટ કરવા, અપડેટ કરવા, ડિલીટ કરવા. તો કયા કયા કમાન્ડ આવે? ક્રિએટ, ઓલ્ટર, ડ્રોપ અને ટ્રંકેટ. જેમાંનું ટ્રંકેટ આપણે નથી જોયું, ક્રિએટ, ઓલ્ટર અને ડ્રોપ આપણે જોયેલું છે. ક્રિએટ એ ટેબલ ક્રિએટ કરે, ઓલ્ટર ટેબલની અંદર કોઈ કોલમ એડ કે રિમૂવ કરવી હોય, નેમ રીનેમ કરવું હોય, કંઈ બી ચેન્જીસ કરવા હોય, ચેન્જ એટલે ઓલ્ટર. અને ડ્રોપ એટલે કમ્પ્લીટલી એ જે ટેબલ છે એને ડિસ્ટ્રોય કરી દેવું હોય, બરાબર, તેના માટે ડ્રોપ કમાન્ડ આવે છે. ડીએમએલમાં આપણી પાસે ઇન્સર્ટ, સિલેક્ટ, અપડેટ અને ડિલીટ આ બધા કમાન્ડ આપણે જોઈ ચૂકેલા છે. લેબની અંદર બી છે કે ડેટા અંદર ઇન્સર્ટ કરવો છે, પછી સિલેક્ટની મદદથી આપણે ડેટા ફેચ કરી શકીએ. અપડેટની મદદથી કોઈ જૂનો ડેટા છે એની નવી વેલ્યુ તમારે નાખવી હોય તો એ તમે કરી શકો છો. અને ડિલીટની મદદથી, ડિલીટ અને ડ્રોપમાં ફરક એ છે કે ડ્રોપ આખું ટેબલ ડિલીટ મારી દેશે અને ડિલીટ જે તે રોને ડિલીટ મારશે. તમે પર્ટિક્યુલર રોઝને ડિલીટ કરવી હોય તો ડિલીટ કરી શકો. હવે એની અંદર બીજો એક ઓપ્શન છે ટ્રંકેટ કરીને. ટ્રંકેટ અને ડિલીટમાં માઇનર ડિફરન્સ છે, આ સ્લાઇડ્સમાં આપણે કવર કરી લઈશું. ગ્રાન્ટ અને રિવોક આ વસ્તુ બાકી છે, બરાબર. ઓથોરાઇઝેશન જે છે એ લાસ્ટ આપણે બાકી હતું અને ત્યાંથી ગ્રાન્ટ અને રિવોક બાકી છે. કમિટ અને રોલબેક આપણે જોઈ ચૂક્યા છીએ. જે TCL ટ્રાન્ઝેક્શન કંટ્રોલ જે લેંગ્વેજ છે એનો પાર્ટ છે કમિટ અને રોલબેક. કમિટ મતલબ શું? તમે જ્યારે કોઈ વસ્તુ માટે શ્યોર છો કે મારો ડેટા હવે કન્સિસ્ટન્ટ છે તો તમે એ ટ્રાન્ઝેક્શનને કમિટ કરશો કે આઈ વોન્ટ ટુ લોક ઇટ. જે KBCમાં આવે ને લોક કહે જાય કે આ ફાઇનલ સ્ટેટ છે, આઈ એમ શ્યોર કે મારો ડેટાબેઝ ઓકે છે, ટ્રાન્ઝેક્શન પ્રોપર થઈ ગયું છે, મારામાંથી ડેબિટ થવાના હતા પૈસા થઈ ગયા, સામે ક્રેડિટ પણ થઈ ગયા, તો ધીસ ટ્રાન્ઝેક્શન ઇઝ સક્સેસફુલ, આઈ કેન નાઉ કમિટ ધીસ ટ્રાન્ઝેક્શન, રાઈટ. તો એક કમિટ થઈ ગયું. બટ એમાં કોઈ બી જગ્યાએ કોઈ બી એક સ્ટેપમાં ભૂલ આવી તો તમે શું કરશો? બધા સ્ટેપને અન્ડુ, જે પેલો PCમાં અંડોવાળો કમાન્ડ આવે ને, Ctrl+Z દબાવો, એ સેમ વસ્તુ અહીંયા રોલ બેક કરીને આવતો હોય છે. તો આજે છે ને 1 by 1 જોઈશું. સૌથી પહેલાં ડેટા ટાઈપ્સથી સ્ટાર્ટ કરીએ. ડેટા ટાઈપ્સ કેટલા હતા? નંબર, ઇન્ટીજર, ફ્લોટ, ડેસિમલ અને સ્મોલ ઇન્ટીજર. આવા અલગ અલગ ડેટા ટાઈપ છે. કયા પર્પઝ માટે યુઝ થાય છે એ તમને ખ્યાલ હશે. ફોર એક્ઝામ્પલ જો હું અહીંયા નંબર 8,2 કહું તો એમાં 8 જે છે એ ટોટલ પ્રિસિઝન કે ટોટલ કેટલા આંકડા હશે અને એની અંદર પોઈન્ટ પછી કેટલા પોઈન્ટ હશે
એ અહીંયા બતાવશે 8,2 તો ટોટલ 8 ડિજિટ હશે પણ પોઈન્ટ પછી 2 આંકડા હશે. આવી રીતે આપણે અહીંયા સ્પેસિફાઈ કરીએ છીએ. બાકીના બધું જે છે એ આગળ કરતાં સિમિલર છે. બીજા જે ડેટા ટાઈપ છે વેરિયેબલ કેરેક્ટર એટલે કે કેરેક્ટર, વેરિયેબલ કેરેક્ટર. પછી યુનિકોડ જે છે, યુનિકોડનો મતલબ એ થયો કે ખાલી ઇંગ્લિશ કે એવી જે અમુક ગ્લોબલ લેંગ્વેજ છે એ નહીં, બટ આખા વર્લ્ડમાં કોઈ બી લેંગ્વેજ ચાલતી એના કોઈ બી સિમ્બોલને તમે આમાં સ્પેસિફાઈ કરી શકો. જો તમારે ગુજરાતીમાં વેરિયેબલ્સ બનાવવા છે તો તમારે શું કરવું પડશે? એન કેરેક્ટર અને એન વેરિયેબલ કેરેક્ટર આ વાળું લેવું પડશે. જો તમારે ઇંગ્લિશમાં વેરિયેબલના નામ બનાવવા છે તો યુ કેન ડાયરેક્ટલી યુઝ કેરેક્ટર અને વેરિયેબલ કેરેક્ટર. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ એની ગ્લોબલ લેંગ્વેજ તો તમે એન કેરેક્ટર અને એન વેરિયેબલ કેરેક્ટરનો યુઝ કરશો. કેરેક્ટર લાર્જ ઓબ્જેક્ટ, બરાબર. સી લોબ, બી લોબ અને સી લોબ, બ્લોબ અને ક્લોબ આપણે એને જે કહેતા હોય છે, જે આપણે ઇન્ટ્રોડ્યુસ નહીં કર્યું. સિમ્પલી કોઈ એક વેરિયેબલની અંદર યુ વોન્ટ ટુ રાઇટ પેરેગ્રાફ એન્ડ પેરેગ્રાફ, આખા 1, 2 પેજ, 10 પેજનો કન્ટેન્ટ આખો એક જ વેરિયેબલમાં નાખી દેવો છે. ધેન યુ યુઝ સીલોબ, કે આખો આર્ટિકલ મારે એક જ વેરિયેબલમાં સ્ટોર કરવો છે તો એ કેસમાં તમે સીલોબ નાખશો. ક્યારે યુઝ કરશો? જ્યારે કોઈ ડિસ્ક્રિપ્શનવાળું ફિલ્ડ હોય કે કોઈ મેજર તમારે આખો એસે અંદર લખાવડાવો છે સ્ટુડન્ટ પાસે. ફોર એક્ઝામ્પલ હું એવું કંઈક અસાઇનમેન્ટનું કરું છું કે ડાયરેક્ટલી અસાઇનમેન્ટ ત્યાં જ સ્ટુડન્ટ સબમિટ કરી શકે, કે આખું એક પેજનું આર્ટિકલ ત્યાં રાઇટ કરશે, તો એ જે વેરિયેબલ છે એ કેસમાં હું શું યુઝ કરીશ? સીલોબનો યુઝ કરીશ. બાકી નોર્મલી જે છે સ્ટ્રિંગ માટે, એના માટે આપણે વેરિયેબલ કેરેક્ટર અને કેરેક્ટરનો યુઝ કરશું. આ જે ફંક્શન્સ છે એ આપણે ક્યાંક જોયેલા છે પણ તમને કદાચ યાદ ના હોય તો ડેટ જે છે એને ડિફાઇન કરવી હોય તો DDMMYYના ફોર્મેટમાં તમારો ડેટ કરીને વેરિયેબલ આવશે. ટાઈમ સ્ટેમ્પ શું કરશે? DDMMYY તો ખરી, બટ હવર, મિનિટ અને સેકન્ડ, અવર, મિનિટ અને સેકન્ડ, બરાબર. DDMMYY, અવર કેટલા, મિનિટ કેટલી, સેકન્ડ કેટલી, આખું કમ્પ્લીટ ડિટેલ કે અત્યારે હાલ કયો ટાઈમ છે વિથ ડેટ અને ટાઈમ, એને ટાઈમ સ્ટેમ્પ કહેવાય. અને ઇન્ટરવલ, બેની વચ્ચે કેટલો ટાઈમ થયો, કે આ ટાઈમ અને આ ટાઈમ એ બે વચ્ચે ટોટલ કેટલા દિવસ છે, કેટલા કલાક છે એ ચેક કરવું હોય તો આપણે ઇન્ટરવલથી ચેક કરી શકીએ. અને આ રીતે કંઈક તમે એનો યુઝ કરશો કે ફોર એક્ઝામ્પલ આ જે છે કોલમ હાયર ડેટ, એનો ડેટા ટાઈપ છે ડેટ. ક્રિએટેડ એટ, એનો ડેટા ટાઈપ છે ટાઈમ સ્ટેમ્પ. શોર્ટમાં તમે હંમેશા કોલમનું નામ એટલે કે ફિલ્ડનું નામ અને પછી ડેટા ટાઈપ આ રીતે ડિફાઇન કરતા હોય છે. આગળ જે ક્રિએટ ટેબલવાળો કમાન્ડ જોશો એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. DDL કમાન્ડ્સ જે છે એને આપણે હવે જોઈશું, ડેટા ડેફિનેશન લેંગ્વેજ. શેના માટે યુઝ થાય? ડિફાઇન કરવા માટે અને મોડિફાઈ કરવા માટે. બટ ધ કી થિંગ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ, કે એનું સ્ટ્રક્ચર જે છે એના રિલેટેડ જે કંઈ પણ કરવાનું છે એ બધા DDL કમાન્ડમાં આવે. કયા કયા કમાન્ડ્સ આવે છે? તો ક્રિએટ જે છે એનો યુઝ થશે, નવા ટેબલ્સ અથવા તો ઓબ્જેક્ટને ક્રિએટ કરવા માટે યુઝ થતો હોય છે. અને ઓલ્ટર જે છે એને મોડિફાઈ કરવા માટે યુઝ થાય. ડ્રોપ જે છે એ ડિલીટ કરવા માટે, કે આખું ટેબલ મારે ડિલીટ કરવું છે એના માટે આવશે. અને ટ્રંકેટ એવું કામ કરશે જે પેલું ડિલીટવાળું કામ કરતું હતું એ જ વસ્તુ, કે આખું ટેબલ નહીં પણ આખા ટેબલની અંદર બધી વસ્તુ. બટ ટ્રંકેટ ને ડિલીટમાં એક માઇનર ડિફરન્સ છે, આપણે આગળ જોઈશું. બટ અહીંયા ઇમ્પોર્ટન્ટ એક હાઇલાઇટ કરેલું છે કે ધીઝ આર ઓટો કમિટેડ. બાકીના જે બી DML કમાન્ડ છે એ બધામાં શું થશે? ડેટામાં કંઈક મેનિપ્યુલેશન થયા, યુ કેન રોલ બેક. તમારે કમિટ કરવું અથવા તો રોલ બેક કરવું તમારા ઉપર ડિસિઝન રહેશે. બટ DDL કમાન્ડ એવા છે કે ના તમારે એમાં કમિટ કરવું પડે ના તમારે રોલ બેક કરવું પડે, એ ઓટોમેટિકલી ઓટો કમિટ થઈ જાય. મતલબ એમાં તમને રોલ બેકની ફેસિલિટી નહીં મળે. તમે એકવાર કોઈ કોલમને ડિલીટ મારી, દેટ્સ ઇટ, ડન, યુ કેન નોટ રોલ બેક. યુ ગોટ ધ આઈડિયા? ડેટાની અંદર સિંગલ રોઝ કે કોલમ કોઈ બી વસ્તુ ડેટાની અંદર ચેન્જ કર્યો તો એ વસ્તુમાં SQL જે છે ડેટાબેઝ એ તમને રોલબેકની ફેસિલિટી આપે છે. ત્યાં તમારે મેન્યુઅલી કમિટ કરવું પડશે ને રોલબેક કરવું પડશે. બટ આખા ટેબલના સ્ટ્રક્ચરમાં કંઈ બી કરો છો તો એ બધી વસ્તુ ઓટો કમિટ થાય છે. ઇટ વિલ નોટ અલાવ યુ ટુ રોલ બેક. તમે આખું ટેબલ ડિલીટ મારી દીધું અને પછી મન થયું કે હું એને રોલ બેક કરી લઉં, હવે ભૂલથી ડિલીટ થઈ ગયું, તો એ ફેસિલિટી નથી. એના માટે તમારે બેકઅપ્સ લેવા પડશે. બેકઅપ્સ એક અલગ ટેકનિક છે. હવે આ જે છે સ્ટાન્ડર્ડ સિન્ટેક્સ આપણી એક્ઝામ્પલ જોશો તો ક્લિયર થઈ જશે. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, કેટલી કોલમ્સ છે? તો એનરોલમેન્ટ નંબર, નેમ, બ્રાન્ચ અને ડેટ ઓફ બર્થ અને માર્ક્સ, અને સાઈડમાં એના બધાના ડેટા ટાઈપ્સ. ક્લિયર? આ જે છે એ એક્ઝામ્પલ છે ના, એની સિન્ટેક્સ થાય કે ક્રિએટ ટેબલ, ટેબલનું નામ આપશો, કોલમ 1 એનો ડેટા ટાઈપ, કોલમ 2 એનો ડેટા ટાઈપ, અને સ્ક્વેરમાં અહીંયા બ્રેકેટમાં આપેલું છે એ છે કન્સ્ટ્રેન્ટ્સ, જે ઓપ્શનલ છે. બ્રેકેટમાં આપ્યો છે એનો મતલબ એ કે આ જે કન્સ્ટ્રેન્ટ છે તમારે આપવા હોય, જરૂરી હોય તો આપશો, નહીં જરૂરી તો નહીં આપો, ઓપ્શનલ વસ્તુ છે. અહીંયા આપણે કોઈ બી કન્સ્ટ્રેન્ટ નહીં આપેલા. આ જે ટેબલ બનાવ્યું એમાં એક બી કોલમ ઉપર એક પણ કન્સ્ટ્રેન્ટ નહીં આપેલો. નોર્મલી કન્સ્ટ્રેન્ટ કયા કયા આપણે આપતા હોય છે? પ્રાઇમરી કી એક કન્સ્ટ્રેન્ટ તરીકે મૂકીએ, ફોરેન કી કન્સ્ટ્રેન્ટ તરીકે મૂકીએ,
નોટ નલ કન્સ્ટ્રેન્ટ તરીકે મૂકીએ. આ કોલમ યુનિક હોવી જોઈએ, એટલે કે એના દરેકે દરેક વેલ્યુ યુનિક હોવી જોઈએ, એ આપણે કન્સ્ટ્રેન્ટ તરીકે મૂકીએ. એ કન્સ્ટ્રેન્ટ બધા ક્યાં આવશે? આ પહેલી બે વેલ્યુ આવે ને, એન્વાયરમેન્ટ નંબર અને વેરિયેબલ કેરેક્ટર, એટલે કે કોલમનું નામ, એનો ડેટા ટાઈપ, પછી તમે સ્પેસ આપીને કન્સ્ટ્રેન્ટ આપશો જો તમારે જોઈતા હોય તો. જો તમારે કન્સ્ટ્રેન્ટ નહીં જોઈતા તો યુ કેન સ્કીપ ઇટ. હવે અલગ અલગ ઓલ્ટર ટેબલ જે છે, કે ટેબલ એકવાર બની ગયું, તમે ક્રિએટ ટેબલથી ટેબલ બનાવ્યું, હવે ટેબલ્સ જે છે એને તમારે ચેન્જ કરવા હોય, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ઇટ, તો કઈ કઈ વસ્તુ પોસિબલ છે? તો સૌથી પહેલાં એડ અ કોલમ, બરાબર? તો કોલમ એડ કરવી હોય, એકવાર ટેબલ બનાવી દીધું, એક નવી કોલમ અંદર એડ કરવી છે, તો કયો કમાન્ડ આવશે? ઓલ્ટર ટેબલ. કયું ટેબલ? સ્ટુડન્ટ. એની અંદર એડ કરવાનું શું? ઈમેલ વિથ ડેટા ટાઈપ વેરિયેબલ કેરેક્ટર 2. તમે ઓલરેડી ટેબલ બનાવ્યું પણ એમાં ઈમેલ કરીને કોલમ નહીં નાખવી, તમારે પાછળથી ઈમેલ કરીને કોલમ નાખવી છે, તો તમે આ ટાઈપનો કમાન્ડ એક્ઝિક્યુટ કરી શકો. કયો કમાન્ડ? ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ એડ, અને પછી જે કોલમ તમારે એડ કરવી છે. હવે એક માઇનર ચેન્જ થયો કે તમારે ટેબલને એડ કે રિમૂવ નહીં કરવી, યુ વોન્ટ ટુ મોડિફાય. તો તમે શું કરશો? નેમ કરીને જે કોલમ હતી એનો પહેલાં, જો આગળની સ્લાઇડ ઉપર જાઓ અહીંયા, તો શું છે? નેમ કરીને કોલમ, એમાં varchar 50 કેરેક્ટરની લિમિટ આપેલી છે. બટ તમને એવું થાય છે કે પાછળથી એવું કંઈક નામ આવ્યું કે જે 50 કેરેક્ટરમાં નથી આવતું, તો વોટ યુ વિલ ડુ સમથિંગ લાઈક ધીસ: ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ મોડિફાય, કઈ કોલમ? નેમ. પહેલાં જે હતું એ છોડી દેવાનું, અહીંયા જે આપ્યું હવે લોક થઈને ફાઇનલ થશે. અહીંયા શું આપ્યું છે? 50 કેરેક્ટરની જગ્યાએ 100 કેરેક્ટરની લિમિટ. તો હવે આ જે છે કોલમ એ ચેન્જ થઈ જશે, રાઈટ? અને નેક્સ્ટ આવશે ડ્રોપ કોલમ. કોઈ કોલમને ડ્રોપ કરવી છે તો ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ કોલમ અને ખાલી કોલમનું નામ. હવે આગળના જે બે કોલમના એક્ઝામ્પલ છે ઓલ્ટરના, જો એડવાળું જુઓ, મોડિફાઈવાળું જુઓ, અને આ જુઓ. શું ફરક છે? પહેલાં બંનેમાં આપણે કોલમના નામની જોડે ડેટા ટાઈપ આપીએ છીએ. જ્યારે બી તમારે કંઈક મોડિફાઈ કરવું છે કે એડ કરવું છે, યુ નીડ ટુ સ્પેસિફાઈ ડેટા ટાઈપ. બટ જ્યારે તમારે ડ્રોપ જ કરવું છે તો ડેટાબેઝને ઓલરેડી ખબર છે કે આ જે છે અંદર કોલમ ઓલરેડી છે અને એનો ડેટા ટાઈપ આ છે, તો તમારે એને આપવાની જરૂર નથી. ખાલી તમે નામ આપશો કે ઈમેલવાળી કોલમને ડિલીટ કરી દે, આઈ ડોન્ટ નીડ ઇટ, તો એ ડાયરેક્ટલી ડિલીટ કરી દેશે. નેક્સ્ટ છે રીનેમ. કોઈ એક કોલમને તમારે રીનેમ કરવી છે, તો શું કરશો? ઓલ્ટર ટેબલ સ્ટુડન્ટ રીનેમ કોલમ DOB ટુ બર્થ ડેટ. તમે પહેલાં શોર્ટમાં DOB લખ્યું છે, હવે તમારે એ કોલમને રીનેમ કરીને બર્થ ડેટ એવું પ્રોપર લખ્યું છે. તો આ ટાઈપના કમાન્ડથી તમે કરી શકો છો. હવે નેક્સ્ટ છે ડ્રોપ અને ટ્રંકેટ. આ બંને શું કામ કરશે એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, અને જે એક ડિલીટ કરીને આવે છે એની જોડે બી આનું કમ્પેરિઝન છે, એ આગળ આવશે. તો ડ્રોપ શું કરશે એનું એક્ઝામ્પલ જો, ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ કરીને એક્સેલમાં જે સીટ હોય કે ડેટાબેઝમાં જે આખી ટેબલ હોય, આખું ટેબલ ડિલીટ મારી દેશે. ના એનું સ્ટ્રક્ચર બચશે, ના એનો ડેટા બચશે. અહીંયા શું કરશે? ટ્રંકેટ ટેબલ સ્ટુડન્ટ. ટેબલનું સ્ટ્રક્ચર રહેશે, પણ એની અંદર જે 1000, 2000, 5000 કે 10 સ્ટુડન્ટની એન્ટ્રી હશે બધી ખાલી. ટેબલ રહેશે પણ આખું ખાલી ખોખા જેવું રહેશે. તો કમ્પ્લીટલી રિમૂવ્સ ટેબલ એન્ડ ઇટ્સ ડેટા, ધ ટેબલ સીઝીસ ટુ એક્સિસ્ટ. સીઝીસ્ટ એટલે સ્ટોપ થઈ જાય, બરાબર? કે એનું એક્ઝિસ્ટન્સ, એનું અસ્તિત્વ જતું રહેશે. કેન નોટ બી રોલ્ડ બેક. એકવાર તમે ડ્રોપ ટેબલ કરી દીધું પછી એમ થાય કે ચલો હવે રોલ બેક કરી દો, યુ કેન નોટ ડુ ઇટ. અહીંયા શું છે? રિમૂવ્સ ઓલ ધ રોઝ ફ્રોમ ધ ટેબલ. ટેબલ સ્ટ્રક્ચર રિમેન્સ. ટેબલનું માળખું એમનું એમ રહેશે, ખાલી ટેબલ બચ્યું રહેશે તમારી પાસે. ડિલીટ કરતાં ફાસ્ટર છે. હવે ડિલીટ જે છે એ રો બાય રો ડિલીટ કરશે. ટ્રંકેટ બધી રો સામટી નાખી દેશે, બધો ડેટા સામટો નાખી દેશે. ડિલીટ કરીને એક કમાન્ડ આવશે, જો 3 કમાન્ડ છે, મિક્સઅપ ના થાય. ડ્રોપ, ટ્રંકેટ અને ડિલીટ. ડ્રોપ આખું ટેબલ નાખી દેશે, ટ્રંકેટ આખા ટેબલનો બધો ડેટા નાખી દેશે, ડિલીટ ટેબલની અંદર તમે સિલેક્ટ કરો એટલી રોને નાખી દેશે. તમારે સિલેક્ટિવલી અમુક રોને નાખવી છે, કે અહીંયા ફોર એક્ઝામ્પલ આઈસી કરીને એક ડિપાર્ટમેન્ટ પહેલાં ચાલતો હતો. અહીંયા પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કરીને એક બ્રાન્ચ ચાલતી હતી. પછી શું થયું? એના એડમિશન એ લોકોએ બંધ કરી દીધા. ACPDC લખ્યું અહીંયા એડમિશન નથી કરવા. તો જ્યારે મારે એ જેટલા બી સ્ટુડન્ટ છે જેની બ્રાન્ચ આઈસી છે એનો ડેટા મારે ડિલીટ કરવો છે, તો હું ડિલીટનો યુઝ કરીશ. કારણ કે મારી પાસે બાકીનો ડેટા તો રાખવો જ છે, સિલેક્ટિવલી અમુક ડેટાને કાઢવો છે, તો હું ડિલીટ વાપરીશ. જ્યારે એવું છે કે મારે ફ્રોમ સ્ક્રેચ રિસ્ટાર્ટ કરવું છે, કે મારે કોઈ બી આગળનો ડેટા નહીં જોતો, બધો શું કહે ફોલ્ટી ડેટા હતો, મેં પ્રોપરલી નહોતો લીધો, અથવા તો મારે ફરીથી લેવો છે, તો એ કેસમાં હું ટ્રંકેટનો યુઝ કરીશ, બધો ડેટા જતો રહેશે. બટ મને એવું થાય કે મારું આખું ડેટાબેઝનું સ્ટ્રક્ચર જ ખોટું હતું, એને જ મારે ફરીથી કરવું છે,
તો હું શું કરીશ, ડ્રોપ કરી દઈશ કે આ ડેટાબેઝ મારા માટે નકામો છે. ફરીથી આખું રિસ્ટાર્ટ કરું. હવે નેક્સ્ટ જે છે એ ડીએમએલ કમાન્ડ. ડીએમએલ કમાન્ડ મેઇનલી આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ આ ચારનો યુઝ થાય છે. ઇન્સર્ટ ડેટા નાખવા માટે, સિલેક્ટ ડેટા કાઢવા માટે. બરાબર, તમારે ડેટા અંદર ફિલ કરવો છે તો ઇન્સર્ટનો યુઝ કરશો, ડેટા ગેટ કરવો છે તો સિલેક્ટનો યુઝ કરશો, ડેટાને મોડિફાઈ કરવો છે તો અપડેટનો યુઝ કરશો. પહેલાંમાં શું આવતું હતું, ઓલ્ટર આવતું હતું. ડીડીએલમાં ઓલ્ટર આવતું હતું, ટેબલની સ્ટ્રક્ચરને ચેન્જ કરવા. અહીંયા શું આવશે, અપડેટ આવશે અને અહીંયા ડિલીટ આવશે, જે આપણે જસ્ટ હમણાં ડિસ્કસ કર્યું એ. એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે કે તમારે ડેટા અંદર નાખવો હોય તો ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, વેલ્યુઝ, વેલ્યુ 1, વેલ્યુ 2. હવે ઓલ કોલમ્સ, જ્યારે તમારે કોઈ બી ટેબલની બધી કોલમનો ડેટા તમારી પાસે છે અને બધી કોલમનો ડેટા એક સાથે નાખવો છે, કે ફોર એક્ઝામ્પલ મેં સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું અને એમાં જેટલી કોલમ છે મારી પાસે કમ્પ્લીટ ડેટા છે તમારો, તો હું શું કરીશ, આ રીતે આપીશ કે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, વેલ્યુઝ, પહેલાં એનું આઈડી, પછી નામ, પછી બ્રાન્ચ. ફોર એક્ઝામ્પલ અહીંયા ડેટ ઓફ એડમિશન લઈ લઈએ અને કેટલા CGPA ઓર વોટ એવર જે હતું SSCમાં. આવું કંઈક આપણે જો નાખીએ છીએ ડેટા, તો મારે અહીંયા કોલમ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. જો એક વસ્તુ નોટ કરો, અહીંયા મેં ક્યાંય કઈ કોલમમાં શું નાખવું એ નહીં સ્પેસિફાઈ કરું. મેં જેટલી કોલમ હતી બધાની વેલ્યુઝ આપી દીધી. જ્યારે મારી પાસે ટેબલની દરેક કોલમની વેલ્યુઝ હોય તો હું ડાયરેક્ટલી આ રીતે આપીશ, સીધી વેલ્યુઝ નાખીશ. બટ મારી પાસે બધો ડેટા નથી અથવા તો છે તો બી મારે નાખવો નથી. આઈ જસ્ટ વોન્ટ ટુ સ્પેસિફિકલી અમુક સિલેક્ટેડ કોલમમાં વેલ્યુઝ નાખવી છે, તો હું કંઈક આ રીતે કરીશ કે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ. આ પહેલી લાઈન સેમ રહેશે, બટ અહીંયા આવું કંઈક નાખવું પડશે કે એનરોલમેન્ટ નંબર, કોમા નેમ. હું કઈ કોલમની વેલ્યુ પ્રોવાઈડ કરું છું એ હું અહીંયા સ્પેસિફાય કરીશ કે હું ખાલી એનરોલમેન્ટ નંબર અને નામ જ આપીશ અને પછી એની વેલ્યુઝ જે અહીંયા આપતા હતા એ રીતે તમે આપશો સિક્વન્સમાં, કે પહેલી કોલમની વેલ્યુ અહીંયા આપીશ, બીજી કોલમની વેલ્યુ અહીંયા આપીશ. યુ ગોટ ધ આઈડિયા? ટેબલની કમ્પ્લીટ કોલમ્સ જે છે એ બધો ડેટા તમારી પાસે જો હોય તો તમારે આવું સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કે કઈ કોલમ. જો તમારે સિલેક્ટેડ અમુક કોલમનો ડેટા જ ઇન્સર્ટ કરવો છે તો તમારે કોલમના નામ આપવા પડશે. નેક્સ્ટ જે છે, બીજા કોઈ ટેબલમાંથી ડેટા ફેચ કરી તમારે કોઈ ટેબલમાં નાખવા છે, તો એ કેસમાં શું કરી શકો, ઇન્સર્ટ ઇન્ટુ આ સ્ટુડન્ટનું ટેબલનું નામ, એટલે કયા ટેબલમાં નાખવું છે, આર્ચાઇવ સ્ટુડન્ટ કરીને ટેબલ છે એમાં મારે ઇન્સર્ટ કરવો છે. બટ કયા ટેબલમાંથી લેવો છે, તો અહીંયાથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ ઇઝ લેસ ધેન 40. કે મારી પાસે એક સ્ટુડન્ટ કરીને ડેટા છે, ઓલરેડી ટેબલ છે, બટ એક નવું ટેબલ બનાવું છું. બટ એમાં મારે શું ક્રાઇટેરિયા છે કે એવા બધા સ્ટુડન્ટ જેના માર્ક્સ 40થી નીચે છે, એવા બધા સ્ટુડન્ટ જેના માર્ક્સ 40થી નીચે છે એવા સ્ટુડન્ટનું મારે અલગ ટેબલ બનાવવું છે. તો એ કેસમાં હું આ રીતે કરી શકું કે ઇન્સર્ટ ઇન્ટુ આર્કાઇવ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ ઇઝ. શોર્ટમાં SQL ક્વેરી છે જે મને રિટર્નમાં રિઝલ્ટ આપશે એને હું ઇન્સર્ટ કરીશ. પહેલી લાઈન જો ત્રણેયમાં સેમ રહેશે, પહેલી લાઈન સ્ટ્રક્ચર સેમ રહેશે. ઇન્સર્ટ ઇન્ટુ કયા ટેબલમાં ઇન્સર્ટ કરવું, હવે ક્યાંથી ડેટા લાવો, કઈ રીતે આપવા, એના માટે સેકન્ડ ને થર્ડ લાઈન ચેન્જ થતી રહેશે. યુ ગોટ ધ આઈડિયા? એનું સિન્ટેક્સ અહીંયા સાઈડમાં આપેલું છે કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, વેલ્યુઝ, વેલ્યુ 1, વેલ્યુ 2 અને ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, કઈ કોલમની વેલ્યુઝ છે એ તમે અહીંયા સ્પેસિફાઈ કરશો. સ્ટ્રક્ચર યાદ આવે છે? સિલેક્ટ ફ્રોમ, વેર, ગ્રુપ બાય, હેવિંગ અને ઓર્ડર બાય. બધા કમેન્ટ આપણે જોઈ ચૂકેલા છીએ. સાઈડમાં કમેન્ટ્સ છે એને વાપરશો તો ખ્યાલ આવશે કે કઈ કોલમ, જ્યારે બધી રો જોઈતી હોય કે બધી કોલમ જોઈતી હોય તો શું કરીશું, સિલેક્ટ સ્ટાર, રાઈટ? એવું કંઈક કરીશ. ઓકે, હવે સિલેક્ટ વાળું જે છે એ આપણે થોડું યાદ કરી લઈએ. તો સિલેક્ટ જે છે, ક્યાં ગયું આ આવી ગયું. ઓકે, એક્ઝામ્પલ કદાચ જોઈ લઈશું તો ક્લિયર થઈ જાય. અહીંયાથી થોડું જોતા જઈએ પછી એક્ઝામ્પલ્સ આગળ આવશે એટલે ક્લિયર થઈ જશે. તો કઈ કોલમ તમારે જોઈએ છે રિટર્નમાં, રિઝલ્ટમાં? સૌથી પહેલાં તો સિલેક્ટ ક્વેરીસ એના માટે છે કે તમારે ટેબલમાંથી ડેટા કંઈક જોઈતો હોય, ફેચ કરવો હોય તો એના માટે સિલેક્ટ ક્વેરી આવશે. આગળની જે હતી એ શેના માટે હતી, ટેબલમાં ડેટા નાખવા માટે, ઇન્સર્ટ કરવા માટે. આ જે છે એ ટેબલમાંથી ડેટા ફેચ કરવા માટે, ગેટ કરવા માટે છે. તો સૌથી પહેલાં સિલેક્ટ કઈ કોલમ્સ જોઈશે એ તમે અહીંયા આપશો. પછી કયા ટેબલમાંથી જોઈશે એના માટે તમે ફ્રોમ કરીને આપશો. ફ્રોમની અંદર તમે મલ્ટિપલ ટેબલ બી આપી શકશો, આગળ આપણે જોઈશું. વેર તમે શેના માટે યુઝ કરો,
રોને ફિલ્ટર કરવા માટે કે આ કન્ડિશન મેચ થાય એટલા સ્ટુડન્ટ જ મને જોઈએ. એનું જસ્ટ જો એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. સ્ટારનો મતલબ એ કે બધી કોલમ. સ્ટાર સ્પેસિફાઈઝ કે એ ટેબલમાં જેટલી કોલમ છે આઈ વોન્ટ ઓલ ધ કોલમ્સ. કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ ટેબલમાંથી. પણ એની કેટલી રો જોઈએ મને બધી રો નહીં જોઈતી. મને કઈ રો જોઈએ? જ્યાં માર્ક્સ લેસ ધેન 40 છે. માર્ક્સ કોલમની વેલ્યુ જ્યાં 40થી નીચે છે ખાલી એટલી રો જોઈએ. તો વેર શું કરશે? રોને ફિલ્ટર કરશે. સિલેક્ટ પછી જે આપો એ શેના માટે છે? કોલમને ફિલ્ટર કરવા માટે. અને કયા ટેબલમાંથી એ ફ્રોમ પરિશી લખશો. તો સિલેક્ટ ફ્રોમ વેર એ ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ આવે કે જે બી ડેટા મને રિટર્નમાં મળે છે જે બી ટેબલ મને રિટર્નમાં મળે છે એ જે ટેબલ છે એની વેલ્યુઝ મારે ગ્રુપ કરવી છે. કે મારી પાસે કોલેજમાં બધા સ્ટુડન્ટ છે બટ આઈ વોન્ટ ટુ ગ્રુપ. કે ફોર એક્ઝામ્પલ મારે એવો કંઈક ડેટા જોઈએ છે કે એવા કેટલા સ્ટુડન્ટ છે આખી કોલેજના દરેક બ્રાન્ચમાં. કે એસી ડિપાર્ટમેન્ટમાં 9 ઉપર CGPA વાળા કેટલા સ્ટુડન્ટ છે, આઈસીમાં 9 ઉપર CGPA વાળા કેટલા છે, મિકેનિકલમાં 9 ઉપર CGPA વાળા કેટલા છે. તો મારે શું કરવું પડશે? આખો જે ટેબલ છે એમાં બ્રાન્ચ પ્રમાણે ગ્રુપિંગ કરવું પડશે કે આ બ્રાન્ચ પ્રમાણે ગ્રુપિંગ કરવું. તો ગ્રુપિંગ કરવું હોય ત્યારે તમે ગ્રુપ બાય કઈ કોલમથી તમારે ગ્રુપિંગ કરવું છે એ કરી શકશો. પછી નેક્સ્ટ આવશે હેવિંગ. જેવી રીતે વેરની અંદર તમે શું આપો? ઇન્ડિવિજ્યુઅલ રોને ફિલ્ટર કરવા માટેનું આપો, રાઈટ. તો અહીંયા હેવિંગની અંદર તમે શું આપશો? ગ્રુપને ફિલ્ટર કરવા માટે કે મારે એટલા જ ગ્રુપ જોઈએ છે કે જેમાં 9 ઉપર CGPA વાળા 5થી વધારે સ્ટુડન્ટ છે. કે આખી કોલેજમાં 6 બ્રાન્ચ છે એમાં મારે ચેક કરવું છે પહેલાં તો કે 9થી ઉપર CGPA કેટલા છે. એવા સ્ટુડન્ટનો મને આંકડો મળશે ગ્રુપ કરીને. ગ્રુપ બની ગયું પછી ગ્રુપમાં ફિલ્ટર મારવું છે. જો સૌથી પહેલું ફિલ્ટર છે 2 લેવલનું ફિલ્ટર થાય. ઇન્ડિવિજ્યુઅલ રોમાં ફિલ્ટર મારવું છે તો વેરથી મારશો. પછી તમે ગ્રુપ બનાવશો. મારી પાસે 6 ગ્રુપ બની ગયા. આપણી પાસે 6 બ્રાન્ચ છે EC, ICT, IT, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ. પણ એમાંથી એકાદી બ્રાન્ચ એવી છે કે જેમાં 5થી ઉપર નથી. કે 9 CGPA વાળા સ્ટુડન્ટ 5થી ઉપર નથી. પણ અમુક બ્રાન્ચ એવી છે કે જેમાં 9 CGPA ઉપરવાળા 5થી ઉપર સ્ટુડન્ટ છે. આઈ જસ્ટ વોન્ટ કે એવા ડિપાર્ટમેન્ટ મને જોઈએ કે જેમાં 5થી ઉપર 9 CGPA વાળા છે. તો હું શું કરીશ? એ કન્ડિશન ક્યાં આપીશ? ગ્રુપને ફિલ્ટર કરવા માટે હેવિંગની અંદર આપીશ. આપણે જોઈ ચૂકેલા છે જો યાદ આવતું હોય. હેવિંગની અંદર ગ્રુપને ફિલ્ટર કરવા માટે, વેરની અંદર રોને ફિલ્ટર કરવા માટે. અને છેલ્લું તો લગભગ ક્લિયર હશે. ઓર્ડર બાય કોલમ નેમ એસેન્ડિંગ ડિસેન્ડિંગ. ચડતા ઉતરતા ક્રમમાં કોઈ બી કોલમને ગોઠવવી હોય તમારે તો કરી શકશો. એક્ઝિક્યુશન કઈ રીતે થાય? ફ્રોમ, વેર, ગ્રુપ બાય, હેવિંગ, સિલેક્ટ, ઓર્ડર બાય. આને સમજીએ એકવાર. સૌથી પહેલાં ફ્રોમ કેમ? ફ્રોમ શું સ્પેસિફાઈ કરશે? ફ્રોમ સ્પેસિફાઈ કરશે કયા ટેબલમાંથી લેવું છે. એક ટેબલ બી હોઈ શકે, મલ્ટિપલ ટેબલનું કોમ્બિનેશન બી હોઈ શકે. કે કયા ટેબલમાંથી ડેટા લાવવાનો એનું પહેલું સ્ટેપ થાય. સેકન્ડ સ્ટેપ શું થશે? વેર. હવે એ ટેબલ તો મળી ગયું પણ એમાંથી કેટલો ડેટા લેવાનો? રોને ફિલ્ટરિંગ પછી કરશે. પહેલું ટેબલ લેશે પછી રોને ફિલ્ટરિંગ કરશે. રોને ફિલ્ટરિંગ કરવા માટે વેરનો યુઝ કરશો. રો ફિલ્ટર થઈ ગઈ પછી એ ફિલ્ટર થયેલી રોનું એક ગ્રુપ બનાવશે. કે ફોર એક્ઝામ્પલ હમણાં જે આપણે કેસ લીધો તો સ્ટુડન્ટ કરીને ટેબલ લેશે. સ્ટુડન્ટ કરીને ટેબલમાંથી વેર CGPA ગ્રેટર ધેન 9. વેર CGPA ગ્રેટર ધેન 9. તો એવા જેટલા સ્ટુડન્ટ છે કે જેના CGPA લેસ ધેન 9 છે એ બધા નીકળી જશે. ખાલી ગ્રેટર ધેન 9 વાળા આવ્યા બટ એનું હજી ગ્રુપ નહીં બનેલું હોય. તો ગ્રુપ બનાવવા માટે શું કરશે? ગ્રુપ બાય બ્રાન્ચ. ગ્રુપ બાય બ્રાન્ચ કરશે તો શું થશે? એસીનું ગ્રુપ થઈ ગયું, ICTનું ગ્રુપ થઈ ગયું. હવે સ્ટુડન્ટ બધા ગ્રુપમાં આવી ગયા. પછી શું કરશે? હેવિંગ. હવે એ જે ગ્રુપ આવ્યું મારી પાસે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એ જે ગ્રુપ આવ્યું એમાંથી આઈ વોન્ટ કે અમુક જ ગ્રુપ જોઈએ, અમુક ગ્રુપ નથી જોઈતા. કયા ગ્રુપ જોઈએ છે? જેમાં 9 ઉપર CGPA વાળા 5થી વધારે સ્ટુડન્ટ હોય તો એટલા ગ્રુપ રહેશે, બાકીના ગ્રુપ ડિસ્કાર્ડ થઈ જશે. તો આ જે સ્ટેપ છે હેવિંગવાળું એ શું કરશે? ગ્રુપને ડિસ્કાર્ડ કરશે. પછી નેક્સ્ટ આવશે હવે મારી પાસે ડેટા આવી ગયો. હવે સિલેક્ટનો વારો આવશે. સિલેક્ટ શું કરશે? કોલમ સિલેક્ટ કરશે. કે મારી પાસે બધો ડેટા તો આવી ગયો, હવે મને એ ડેટામાંથી બધું નહીં જોઈતો કે સ્ટુડન્ટનું ઈમેલ આઈડી જોઈએ, પછી એનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આવું કશું જ નહીં જોતું. આઈ જસ્ટ વોન્ટ કે એની બ્રાન્ચ જોઈએ છે અને કાઉન્ટ જે મેં લીધો એ જોઈએ. 2 કોલમ મને જોઈએ છે. તો સિલેક્ટ જે છે એ કોલમને સિલેક્ટ કરશે. અને એ બધું થઈ ગયું. છેલ્લે જે ડેટા આપવાનો છે એની જસ્ટ પહેલાં આપણે ફિલ્ટરિંગ કરશું, ઓર્ડરિંગ કરશું કે ચડતા ક્રમમાં આપીશ, ઉતરતા ક્રમમાં આપીશ, એસેન્ડિંગ ડિસેન્ડિંગ કયા ઓર્ડરમાં આપીશ.
તો એ ઓર્ડરવાળું છેલ્લું જે છે એ થશે. ક્લિયર? આ જે ક્વેરી છે, આ જે સ્લાઇડ છે, જો પ્રોપર સમજમાં આવી ગયું હોય તો જીટીયુના મોટાભાગના જે તમારા પ્રોગ્રામ્સ હશે તમે ખાલી આનાથી લખી શકશો. જીટીયુ નહીં, મોટાભાગના જે પ્રોગ્રામ્સ આવશે એક્ઝામમાં ખાલી અને ખાલી આ જે સિલેક્ટવાળી ક્વેરી પ્રોપરલી આવડી ગઈ, કારણ કે એ તમને ચેન્જ કરીને જ આપશે કે આ ટેબલ છે એમાં આ ટાઈપનો ડેટા મને જોઈએ છે. અને ઇવન ઇન પ્રેક્ટિકલ સિચ્યુએશન ડેટા બનાવો, ટેબલ બનાવો ઇઝ વન ટાઈમ ટાસ્ક, બટ એમાંથી અલગ અલગ રીતે ડેટાને ફેચ કરવો એ તમારે ઘણીવાર કરવું પડશે. તો પ્રેક્ટિકલી યુ વિલ યુઝ 90% ઓફ ધ ટાઈમ ધીસ ક્વેરી, સિલેક્ટવાળી ક્વેરી જે છે એના અલગ અલગ કોમ્બિનેશનથી તમે યુઝ કરશો. હવે એક્ઝામ્પલ્સ એના આપેલા છે જેથી તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થતા જાય. સૌથી પહેલાં શું કર્યું છે? સિલેક્ટ ઓલ રોઝ. બધી રોને સિલેક્ટ કરવી હોય તો ત્યાં વેર નહીં આવે. જો અહીંયા ક્યાંય વેર નહીં હોય. શું કર્યું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. સ્ટારનો મતલબ એ કે બધી કોલમ. સ્ટારનો મતલબ હંમેશા શું થાય? બધી કોલમ. તો આ શું કરશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ મતલબ સ્ટુડન્ટ ટેબલમાં જેટલો ડેટા છે ના મેં રોનું ફિલ્ટરિંગ માર્યું. જો અહીંયા જેટલું જોયું ને આપણે, આ નીચેના વેર, ગ્રુપ બાય, હેવિંગ અને ઓર્ડર બાય, આ ચારે ચાર નથી. અને સિલેક્ટની અંદર બી કોલમ નહીં આપી, ખાલી શું આપી છે? સિલેક્ટ અને ફ્રોમ, આ બે જ આપ્યું છે. તો સિલેક્ટ અને ફ્રોમ, તો સ્ટુડન્ટ ટેબલનો બધી કોલમ, અને રોમાં તો ફિલ્ટર માર્યું જ નથી એટલે શું મળશે? આખું ટેબલ મળી જશે. પછી નેક્સ્ટ શું કર્યું કે નહીં, હવે મને બધી કોલમ નહીં જોઈતી, આઈ જસ્ટ વોન્ટ સિલેક્ટિવલી 2 કોલમ્સ. તો સિલેક્ટ નેમ કોમા બ્રાન્ચ ફ્રોમ સ્ટુડન્ટ, કે સ્ટુડન્ટ ટેબલમાં બહુ બધી કોલમ હતી, રોમાં ફિલ્ટરિંગ નહીં મારું બટ કોલમમાં ફિલ્ટરિંગ મારું છે, મારે ખાલી સ્ટુડન્ટનું નામ અને બ્રાન્ચ જોઈએ છે. હજી વધારે કરવું છે તો શું કરશું? સિલેક્ટ ડિસ્ટિંગ બ્રાન્ચ ફ્રોમ સ્ટુડન્ટ. તો જે બી ડુપ્લિકેટ થતું હોય કે બ્રાન્ચની વેલ્યુ ડુપ્લિકેટ આવતી હોય તેને કાઢી દેશે, ખાલી અને ખાલી બ્રાન્ચને લિસ્ટ કરશે કે આ મારા સ્ટુડન્ટવાળા ટેબલમાં આટલી બ્રાન્ચીસ છે, મને જીપી પાલનપુરનો સ્ટુડન્ટનો ડેટાબેઝ છે, આઈ જસ્ટ વોન્ટ કે કેટલી બ્રાન્ચ અંદર છે. તો આવી રીતે કંઈક હું કરી શકું. હજી બીજા એક્ઝામ્પલ હવે વેરથી આપ્યા. એક કન્ડિશન આપણે એડ કરતા જઈશું. સિલેક્ટ અને ફ્રોમ હતું. હવે જે એક્ઝામ્પલ છે એમાં શું છે? વેરનું એક્ઝામ્પલ આપ્યું. તો સૌથી પહેલાં અહીંયા શું કર્યું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. હવે અહીંયા જો કોલમ્સ તો બધી લેવાની છે. સિલેક્ટ સ્ટારનો મતલબ શું થયો? બધી કોલમ્સ, રાઈટ? વેર માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 60. આ કન્ડિશન શું કરશે? સ્ટુડન્ટ ટેબલની બધી કોલમ બટ રોમાં ફિલ્ટરિંગ મારશે. રોમાં શું ફિલ્ટરિંગ મારશે? એવા જ સ્ટુડન્ટનો ડેટા આપશે જેના માર્ક્સ 60થી ઉપર છે. ગોટ ધ આઈડિયા? નેક્સ્ટ હવે ફટાફટ જોતા રહીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ બિટવીન 50 and 75. 50થી 75ની વચ્ચે માર્ક્સ હોય તો એવા સ્ટુડન્ટ રિટર્ન કરવાના. પછી નેક્સ્ટ છે બ્રાન્ચ ઇન આઈસીટી CE ME. જો અલગ અલગ જે છે કીવર્ડ અહીંયા યુઝ થાય છે. અહીંયા બિટવીન કીવર્ડ યુઝ થયો, અહીંયા ઇન કીવર્ડ યુઝ થયો, જે બધા આપણે જોઈ ચૂકેલા છીએ કે લિસ્ટ ઓફ વેલ્યુઝ છે, કલેક્શનમાંથી કોઈ વેલ્યુ રિટર્ન કરવી હોય તો આપણે અહીંયાથી કરી શકીએ છીએ. લાઈક આપણે જોયું હતું, બરાબર? પેલા પંજાબી નામ પરમિંદર, ગુરિંદર, સુરિંદર વાળું જો યાદ હોય તો ઇન યોર એક્ઝામ્પલ. તો જ્યારે બી સ્ટુડન્ટનું નામ કોઈ પેટર્નને મેચ કરતું હોય, મતલબ એમથી જેટલાના નામ સ્ટાર્ટ થતા હોય એટલા સ્ટુડન્ટ મને રિટર્ન કરશે, બાકીના સ્ટુડન્ટ નહીં રિટર્ન કરે. એના માટે આપણે શું કરીએ? પર્સન્ટેજ સિમ્બોલ આવે છે. બટ જો તમને યાદ હોય તો પર્સન્ટેજનો મતલબ એ કે એક કેરેક્ટર બી હોઈ શકે, 1000 કેરેક્ટર બી હોઈ શકે. સ્ટાર્ટ એમથી થાય, પાછળ એક કેરેક્ટર બી હોઈ શકે, 10 બી હોઈ શકે, રાઈટ? બટ ફિક્સ નંબર ઓફ કેરેક્ટર્સ જોઈતા હોય તો એના માટે આવતું હતું અંડરસ્કોર. જો યાદ હોય તો પર્સન્ટેજ લખીએ તો કેરેક્ટર ફ્લેક્સિબલ રહે. બટ જ્યારે મારે ફિક્સ છે કે ફોર એક્ઝામ્પલ મારા નામની જે પેટર્ન છે મિલવ, તો 5 કેરેક્ટર્સ આવે, તો હું જો અહીંયા પાછળ એમ પછી 4 અંડરસ્કોર આપું તો એવા નામ જે એમથી સ્ટાર્ટ થાય અને 5 કેરેક્ટરના હોય, ખાલી અને ખાલી એવા નામ રિટર્નમાં મળશે. યુ ગોટ ધ આઈડિયા? લાઇકની અંદર 2 ફિલ્ટરિંગ આવે, પર્સન્ટેજ અને અંડરસ્કોર. હવે નેક્સ્ટ જે છે એલિયાસ. આ વસ્તુ આપણે જોયેલું છે કે મારી પાસે યરલી સેલરી છે અને મારે મંથલી સેલરી જોઈ છે, તો આપણે ડાયરેક્ટલી ડિવાઈડ કરી શકીએ. એવું કંઈક અહીંયા કરી શકીએ છીએ. શું કર્યું છે? સિલેક્ટ નેમ માર્ક્સ કોમા 1.1 એઝ બુસ્ટેડ માર્ક્સ. તો અહીંયા કેટલી આવશે? રિટર્નમાં 3 કોલમ્સ આવશે. પહેલી કોલમ આવશે નેમ, બીજી કોલમ આવશે માર્ક્સ, ત્રીજી કોલમનું ટાઇટલ હશે બુસ્ટેડ માર્ક્સ. નામ અને માર્ક્સ મારી પાસે ઓરિજિનલ ટેબલમાં છે, બટ જે ત્રીજી કોલમ છે એ મેં સિમ્પલી શું કર્યું છે? જે પેલી માર્ક્સવાળી કોલમ હતી એને 1.1 10% વધારો કરીને ડાયરેક્ટલી 1.1થી મલ્ટીપ્લાય કરેલા માર્ક્સ હું અહીંયા મૂકું છું.
હવે નેક્સ્ટ જે છે સિલેક્ટ એનરોલમેન્ટ નંબર એઝ આઈડી, નેમ એઝ સ્ટુડન્ટ નેમ અને સ્ટુડન્ટ. અહીંયા સિમ્પલી એટલું કર્યું છે કે ડેટાબેઝ જ્યારે મેં બનાવ્યો ત્યારે નામ કંઈક અલગ આપ્યા હતા, બટ જ્યારે મારે વ્યૂ ક્રિએટ કરવો છે ત્યાં મારે પ્રોપર વ્યવસ્થિત નામ દેવા છે. કે જ્યારે ડેટાબેઝ બનાવ્યો તો ક્લિયર હતું કે એનરોલમેન્ટ નંબર શું છે, બટ હું અહીંયા આઈડી અને સ્ટુડન્ટ નેમ ખાલી નામ કરીને છે, પણ શેનું નામ એ ક્લિયર નહીં થતું. તો વ્યૂમાં ક્લિયર થાય એના માટે આપણે શું લખશું? સ્ટુડન્ટ નેમ. તો અહીંયા નવો કીવર્ડ કયો આવ્યો? એઝ કીવર્ડ. એઝ શેના માટે યુઝ થાય? રીનેમ કરવા માટે. કોઈ બી કોલમને જ્યારે ડેટા ફેચ કરો ત્યારે ટેમ્પરરી રીનેમ કરવો હોય એને એલિયાસ બી કહેવાય, ઉપનામ. જો એને પ્રોપર કહીએ એલિયાસ એટલે ઉપનામ. મારું નામ મિલવ છે, બટ ઘરે કંઈક અલગ રીતે બોલાવતા હોઈ શકે, તમારા નામમાં બી એવું કંઈક હોઈ શકે. તો મને ઘરે જે નામથી બોલાવે છે ધીસ ઇઝ માય એલિયાસ, રાઈટ? તો આપણે વ્યૂ ક્રિએટ કરતી વખતે જો ઓરિજિનલ નામ છે એ નહીં, બટ કંઈક અલગ નામથી વ્યૂ બનાવવો હોય તો વી કેન ડુ ઇટ. અને નેક્સ્ટ આવે છે અપડેટ. હવે ટેબલની અંદર ડેટા જે છે એમાં કંઈક અપડેટ કરવો છે, કંઈક ચેન્જ કરવો છે. એક્ઝામ્પલ્સ જોશો તો ડાયરેક્ટલી ક્લિયર થઈ જશે. અપડેટ સ્ટુડન્ટ સેટ માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 90 વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ. મતલબ જ્યારે એનરોલમેન્ટ નંબરની વેલ્યુ ICT 001 છે એ કોલમમાં માર્ક્સ કોલમની વેલ્યુ મારે આટલી કરવી છે. જે તે સ્પેસિફિક વેલ્યુ તમારે જ્યારે અપડેટ કરવી હોય તો આ રીતે તમે કરી શકો. હવે એમાં એક સિંગલ વેલ્યુને બી અપડેટ કરી શકો, મલ્ટિપલ વેલ્યુઝ બી એકસાથે અપડેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ આખો જે ક્લાસ છે એકવાર પ્રમોટ થયો તો કરંટ સેમેસ્ટર તમારું 4 છે. જ્યારે આખું તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થઈ જાય તો હું કરીશું કરંટ સેમેસ્ટરને અપડેટ કરીને સેમેસ્ટર વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 5 કરી દઈશ. અત્યારે જે 4 હશે એની વેલ્યુ 5 કરી દઈશ. તો એ વસ્તુ કેવી થાય? બધા સ્ટુડન્ટ સાથે, એટલે કે આખા ટેબલમાં એક સાથે બી કરી શકું. કોઈ સ્પેસિફિક કન્ડિશન કે જેની એક્ટિવ બેકલોગ 5થી વધારે નથી, ખાલી એને 5 કરવાનું, બાકીનાને 4 રહેવા દેવાનું. આવું કંઈક બી ફિલ્ટર મારવું હોય તો હું કરી શકું છું. અહીંયા બીજું આપેલું છે ગીવ 5% બોનસ ટુ ઓલ ICT સ્ટુડન્ટ. જેટલા બી ICTના સ્ટુડન્ટ છે એના જે માર્ક્સ હતા, મારું દિલ થોડું ઉધાર થઈ ગયું, મારે માર્ક્સ વધારે દેવા છે. આવું કંઈક કરવું છે તો રિયલ જે માર્ક્સ હતા અપડેટ સ્ટુડન્ટ સેટ માર્ક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માર્ક સ્ટાર 1.05 વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ ICT. ડેટાબેઝમાં ડેટા છે જ્યાં બ્રાન્ચની વેલ્યુ ICT છે એ બધા સ્ટુડન્ટના ડેટામાં હું શું કરીશ? માર્ક્સની વેલ્યુને મલ્ટીપ્લાય કરીને હું ડાયરેક્ટલી કરી દઈશ. આ વસ્તુ ક્યારે જરૂર પડે? ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીમેન્ટ. એમ્પ્લોયીવાળું ટેબલ છે, એમને યરલી કંઈક ઇન્ક્રીમેન્ટ મળતું હોય તો સીધું આ રીતની ક્વેરી તમે અપડેટ કરી એ લોકોની સેલરી જે છે એને ડેટાબેઝમાં અપડેટ કરી શકો છો. મલ્ટિપલ કોલમ્સની વેલ્યુ તમારે અપડેટ કરવી હોય તો મલ્ટિપલ વેલ્યુ આપવાની. સિમ્પલ. જો અપડેટ સ્ટુડન્ટ સેટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ, બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ, વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ. પણ આ વેર કન્ડિશન મૂકવી ખાસ જરૂરી છે. જો હું વેર કન્ડિશન પ્રોપર ના કરું તો શું થાય? આ છેલ્લી ક્વેરીમાં વેર કન્ડિશન નહીં મૂકી તો શું થશે? બધાનું નામ સેમ કરી દેશે. મિલવ 1, મિલવ 2, મિલવ 3, આખો ક્લાસ એવો થઈ જશે. યુ ગોટ ધ આઈડિયા? તો વેર કન્ડિશન ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. ત્યાંથી તમે શું કરશો? એક્ઝેક્ટલી ક્યાં થશે એ તમે કરશો. ડિલીટ. કોઈ કન્ડિશનના આધારે તમારે જે તે રોને ડિલીટ કરવી છે કે આ ક્લાસની અંદર જેની એક્ટિવ બેકલોગ 5થી વધી, ડિલીટ. થોડા ટાઈમમાં થશે બી ખરી. એવું કંઈક કરવું હોય તો આપણે અહીંયાથી કરી શકીએ. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. કોણ છે એવા ડિલીટ થવાના પ્રોબેબલ કેન્ડિડેટ છે કોઈ? આજના લેક્ચરમાં વી આર રનિંગ શોર્ટ ઓન ટાઈમ, તો થોડી મજાક ઓછી કરશું, કારણ કે આ સ્લાઇડ જે છે આઈ વોન્ટ કે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કવરેજ થઈ જાય તો SQL તમારા માઇન્ડમાં કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. હવે નેક્સ્ટ શું છે? જો સૌથી પહેલાં ડિલીટ ઓન સ્પેસિફિક સ્ટુડન્ટ. તો શું કર્યું છે? ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ICT 001. જેનો એનરોલમેન્ટ નંબર 1 છે એ સ્ટુડન્ટની એન્ટ્રી ટેબલમાંથી ગાયબ. અહીંયા છે કોઈ એનરોલમેન્ટ નંબર 1 વાળું બેઠું છે કે નહીં? ઓકે. નેક્સ્ટ છે ડિલીટ ઓલ ફેલિંગ સ્ટુડન્ટ. આવ્યો ને એ કેસ? ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ ઇઝ લેસ દેન 35. આ સિંગલ સબ્જેક્ટ પ્રમાણે છે કે એવા સબ્જેક્ટ જે છે જેમાં 35થી નીચે માર્ક્સ હોય એ બધા સ્ટુડન્ટનો ડેટા આઈ વોન્ટ ટુ ડિલીટ, તો એ ડિલીટ થઈ જશે. ડિલીટ ઓલ રોઝ. હવે જ્યારે તમે કોઈ ફિલ્ટર ન આપો, જો અહીંયા ફિલ્ટર મારેલા છે વેર ફિલ્ટર ના મારો, ખાલી એટલું લખો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ ટેબલમાં જેટલો છે એ બધો ટેબલ એ રો બાય રો ડિલીટ મારશે, બટ બધો ડિલીટ મારી દેશે.
ડિલીટ અને ટ્રંકેટમાં એ ફરક છે કે રો બાય રો નહીં કરે, તમે રોલ બેક નહીં કરી શકો, તમારે કમિટ નહીં કરવું પડે. આ જે બી ઓપરેશન્સ છે આ બધામાં શું કરવું પડે, તમારે કમિટ કરવું પડે. આ જે બી કમાન્ડ છે પછી તમે એક કમાન્ડ લખશો કમિટ, આ જે બી કમાન્ડ છે પછી તમારે કમિટ લખવાનો, કમિટ કાં તો કમિટ લખવાનો કાં તો રોલ બેક લખવાનો. ગોટ? તો ડિલીટ શું કરશે, ડેટા ડિલીટ મારશે પણ એક રો બાય રો કરશે. અહીંયા એક કમ્પેરિઝન આપેલું છે ટ્રંકેટ. ટ્રંકેટ શું કરશે, રો બાય રો નહીં, જેટલું હતું કોથળામાંથી ઉઠાઈને સીધું ગેરેબેજમાં, રાઈટ, ટેબલમાંથી જેટલું લીધું બધું ડાયરેક્ટલી કહ્યું, એમાં કોઈ રોલ બેક કે કમિટ નહીં થાય, બરાબર, એટલો ફરક છે. અને અહીંયા ટ્રંકેટવાળું આપેલું છે કે ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, આવું કરશો તો સ્ટુડન્ટ ટેબલનો બધો ડેટા રો બાય રો ડિલીટ મારી દેશે. ટ્રંકેટ વાપરવું હોય કઈ રીતે વાપરશો, ટ્રંકેટ ટેબલ સ્ટુડન્ટ. હવે ધ થિંગ ઇઝ ટ્રંકેટ કમાન્ડ જે છે એ DDL કમાન્ડ છે, એટલે કે ડાયરેક્ટલી ટેબલના સ્ટ્રક્ચર જોડે જે છે કે ડાયરેક્ટલી એના જોડે કરશે, અને આ જે છે એ DML કમાન્ડ છે. હવે નેક્સ્ટ સેટ ઓપરેશન્સ, સેટ અને ઓપરેટર્સ. ઓપરેટર્સ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે લગભગ ધોરણ નંબર 1 થી 4 માં ભણીને આવ્યા છો. વી ડોન્ટ વોન્ટ ઇટ. મોડ્યુલસ જે છે એ પાયથનમાં પર્સન્ટેજ કરીને આવતો હતો, શેષ શોધવાનો, કે ઇફ આઈ ડિવાઈડ 10/3 તો શેષ કેટલી વધશે, 1 વધશે. 3 × 3 9, 1 રિમાઇન્ડર આવશે. તો મોડ્યુલસ ઓપરેટર, મોડ ઓપરેટર મને એ આપશે. અહીંયા તમે MOD આવી રીતે લખશો, પછી ઇક્વલ, નોટ ઇક્વલ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, આ રીતના ઓપરેટર્સ તમે વાપરી શકો. એન્ડ ઓર નોટ કરીને જે છે એ લોજિકલ આવે છે. અને આ જે સ્પેશિયલ છે જેની આપણે SQLની અંદર સ્પેશિયલ એન્ટ્રી થઈ છે, બીજી કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવું કંઈ નહોતું. બિટવીન, ઇન, લાઇક, બરાબર, ઇઝ, નલ, આવા જે અલગ અલગ જે છે કે નલ, આ બધી વસ્તુ આપણે SQLમાં જ આપી. તો આ સ્પેશિયલ જે છે એ એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. હવે જે બધા ઓપરેટર્સ છે એને વાપરીએ કઈ રીતે એની સિન્ટેક્સ અલગ અલગ આપેલી છે. કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ બિટવીન 60 and 80. સેલ્ફ એક્સપ્લેનેટરી. 60 થી 80 વચ્ચે જેના માર્ક્સ હોય એવી રો લેવાની, બરાબર, અને એ રોની કઈ કોલમ લેવાની, કેટલી કોલમ્સ આવશે પહેલી ક્વેરીમાં, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ બિટવીન 60 and 80, કઈ કોલમ્સ આવશે, બધી. સ્ટાર લખ્યું છે મતલબ બધી. કોલમ્સ કેટલી આવશે ક્યાંથી ડિસાઇડ થશે, અહીંયાથી. જો મારે સ્પેસિફિક કોલમ જોઈતી હોય કે નામ અને ઈમેલ જોઈએ છે કે નામ અને બ્રાન્ચ જોઈએ છે તો હું સ્પેસિફિકલી ત્યાં લખીશ. જ્યારે સ્ટાર લખું છું મતલબ એ કે કોલમ્સ બધી આવશે. રોના ફિલ્ટરિંગ માટે શું આપ્યું છે, વેરની અંદર આ કન્ડિશન આપી છે કે જેના માર્ક્સ 60 થી 80 ની વચ્ચે હોય એવા માર્ક્સ. અને ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ આ નીચેનું લખો કે ઉપરનું લખો, બંને કામ સેમ થશે. જો ધ્યાનથી જોઈ લો એટલે ખ્યાલ આવી જશે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર માર્ક્સ બિટવીન 60 and 80 આવું લખો તો બી થઈ જાય. અને સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અને બે કન્ડિશન મૂકો કે વેર માર્ક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 એન્ડ માર્ક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 80. હવે અહીંયા વસ્તુ એ છે કે જ્યારે બી તમે બિટવીન વાપરો તો આ જે એન્ડ પોઈન્ટ કહેવાય 60 અને 80 એ કવર થઈ જશે. એવા જેટલા સ્ટુડન્ટ જેના માર્ક્સ 60 હોય એ બી મને રિટર્નમાં મળશે, એવા જેટલા સ્ટુડન્ટ જેના માર્ક્સ 80 છે એ બી રિટર્નમાં મળશે. 81 હશે તો રિટર્નમાં નહીં મળે, 80 અને 60 મળશે. 59 અને 81 નહીં મળે રિટર્નમાં, બટ જે એન્ડ પોઈન્ટ છે એ મને રિટર્નમાં મળશે. ઇન જે છે કે ICT, CEIT આવી ત્રણની અંદર છે કે નહીં એવું કંઈક ચેક કરવું હોય કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર બ્રાન્ચ ઇન, આ 3 બ્રાન્ચની અંદરના સ્ટુડન્ટ મને રિટર્નમાં જોઈએ તો હું આવું કરીશ. બટ મારે એનું ઊંધું કરવું છે કે આ સ્ટુડન્ટ મને નથી જોઈતા તો હું શું કરીશ, નોટ ઇન, કે આ જે બ્રાન્ચના સ્ટુડન્ટ છે એનો ડેટા મને નથી જોઈતો તો હું શું કરીશ, નોટ ઇન. આનો ડેટા મને જોઈએ તો ઇન ચેક કરવાનો. લાઇક જે આપણે પેટર્ન મેચિંગ વાળું જોયું હતું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર નેમ લાઇક એ પર્સન્ટેજ, એથી સ્ટાર્ટ થતા બધા સ્ટુડન્ટના નામ મને રિટર્નમાં આપી દેશે. સેકન્ડ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર નેમ લાઇક પર્સન્ટેજ અને પાછળ AR, એવા જેટલા નામ જેના એન્ડ ARથી થાય, એવા જેટલા નામ જેના એન્ડિંગ ARથી થાય એ બધા નામ. અને અંડરસ્કોરનો યુઝ આવ્યો જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર નેમ લાઇક એથી સ્ટાર્ટ થાય, વચ્ચે એક સિંગલ કેરેક્ટર આવે, પછી I આવે અને પછી ગમે તેટલા કેરેક્ટર આવી શકે. જો આ બંનેનું કોમ્બિનેશન બી આપણે આ રીતે કરી શકીએ તો એના રિટર્નમાં કઈ મેચ થશે, એ વચ્ચે M મૂકું તો અમી થઈ જાય, પછી V મૂકું તો અવી થઈ જાય, અને પાછળ અમી જે છે તો પાછળ મેં અહીંયા પર્સન્ટેજ લખેલું છે તો અમી પણ આવશે, અમીધર પણ આવશે. યુ ગેટ ધ આઈડિયા? અમી પણ મેચ થશે, અમીધર પણ મેચ થશે, કારણ કે પાછળ મેં મોડ્યુલો જે છે એ મૂકેલું છે, અહીંયા જો પર્સન્ટેજવાળું મૂકેલું છે.
ઇઝ નલ અને ઇઝ નોટ નલ. તો આ શું કરશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ઈમેલ ઇઝ નલ. એવા જેટલા સ્ટુડન્ટ જેનો ઈમેલ મારી પાસે ડેટાબેઝમાં નથી. નલ શું આપે? આ વેલ્યુ મારી પાસે નથી, બ્લેન્ક છે, ખાલી છે, રાઈટ. તો એવા જેટલા સ્ટુડન્ટ જેનો ડેટામાં મારી પાસે ઈમેલ નથી, મારે એનું લિસ્ટ જોઈતું હોય, તો હું શું કરીશ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ઈમેલ ઇઝ નલ. બટ એવા જેટલા સ્ટુડન્ટ જેનો ડેટા મારી પાસે છે, કંઈક ને કંઈક વેલ્યુ છે, તો હું શું કરીશ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ઈમેલ ઇઝ નોટ નલ. કે ખાલી નથી, મારી પાસે કંઈક ડેટા છે. જો ખાલી છે એવું ચેક કરવું તો ઇઝ નલ ચેક કરીશ. જો ખાલી નથી એવું ચેક કરવું તો ઇઝ નોટ નલ ચેક કરીશ. હવે ગ્રુપ બાય વાળું જે આપણે સમરી વાળી સ્લાઇડ જોઈ હતી એને જ આપણે બ્રેકડાઉન એક્ઝામ્પલથી જોઈએ છે, જેથી પિક્ચર વધારે ક્લિયર થાય. તો ગ્રુપ બાય ગ્રુપ્સ રોઝ હેવિંગ સેમ વેલ્યુઝ ઇન સ્પેસિફાઈડ કોલમ. એક્ઝામ્પલ જે છે એને આપણે ડાયરેક્ટલી જોઈ લઈએ. જો અહીંયા શું કરેલું છે? સિલેક્ટ કઈ કોલમ લેવાની છે? બ્રાન્ચવાળી કોલમ લેવાની. કાઉન્ટ સ્ટાર એનો મતલબ એ થયો કે જેટલી રો છે એનો કાઉન્ટ કરશે, કે મારી પાસે ટેબલમાં 1000 એન્ટ્રી છે, 50 એન્ટ્રી છે કે 5 એન્ટ્રી છે. તે મારા ટેબલમાં જેટલી એન્ટ્રી હશે એનું એ ટોટલ કરી દેશે. સ્ટારનો મતલબ એ કે બધી કોલમ સિલેક્ટ કરી મારી પાસે ટોટલ કેટલો ડેટા છે એ આપી શકે. જો કાઉન્ટની અંદર હું કોઈ પર્ટિક્યુલર કોલમનું નામ આપું કે આ કોલમમાં કેટલી વેલ્યુ છે, જો એ મારે ચેક કરવું હોય તો કાઉન્ટની અંદર કોલમનું નામ આપીશ. બટ સ્ટાર મૂકીએ એનો મતલબ એ શું થાય? જ્યાં બી સ્ટાર આવે એનો મતલબ એ કે બધી કોલમ. સ્ટાર આવે એનો મતલબ શું થયો? બધી કોલમ. કે આ બધી જે કોલમ છે એ બધી કોલમની અંદર રો કેટલી છે એ મને રિટર્ન આપશે. તો બ્રાન્ચ કોમા ટોટલ કેટલું છે સ્ટુડન્ટ એ ટોટલ તરીકે લઈશ જો એસ કીવર્ડનો યુઝ થશે. અહીંયા આગળના કન્સેપ્ટ તમારા મિક્સ થશે. રિઝલ્ટ આવું કંઈક મળશે એ જો ધ્યાન રાખો. બ્રાન્ચ, ટોટલ અને એવરેજ માર્ક્સ. કેટલી કોલમ રિટર્નમાં મળશે? 3 કોલમ. કઈ કોલમ? બ્રાન્ચ, એવરેજ અને એવરેજ માર્ક્સ. બટ આ કોલમ મારા રિયલ ટેબલમાં નથી, હું એને કંઈક મેનિપ્યુલેશન કરીને લાવ્યો છું. કઈ રીતે મેનિપ્યુલેશન કરીને લાવ્યો છું અહીંયા આપેલું છે. તો સૌથી પહેલાં તો બ્રાન્ચ કરીને કોલમ, રાઈટ. આ ટોટલ કોલમ કઈ રીતે લાવ્યો? કે જે તે બ્રાન્ચની અંદર ટોટલ કેટલા સ્ટુડન્ટ છે તેના માટે મેં શું કર્યું? કાઉન્ટ સ્ટાર. કે મારી પાસે ટોટલ કેટલું છે એનું કાઉન્ટ આપી દેશે. અને એ કોલમને મેં રીનેમ કરીને ટોટલ તરીકે લીધી. પછી નેક્સ્ટ છે એવરેજ ઓફ માર્ક્સ કોલમ. કે માર્ક્સ કોલમ જે છે એની જેટલી વેલ્યુ છે એની એવરેજ કાઢવાની, રાઈટ. તો માર્ક્સ કોલમની અંદર જે એવરેજ કાઢીશ અને એને કઈ કોલમ તરીકે લઈશ? એવરેજ માર્ક્સ તરીકે. તો બ્રાન્ચ આવ્યું, ટોટલ આવ્યું અને એવરેજ માર્ક્સ. 3 કોલમ આ રીતે ડિફાઇન થઈ. બટ આ જે છે આની અંદર ગ્રુપિંગ આપણે કરીએ છીએ, તો એના માટે આપણે શું કરશું? ગ્રુપ બાય બ્રાન્ચ. કે બ્રાન્ચથી ગ્રુપિંગ કરીશ અને પછી આ રીતે કરીશ. હવે અહીંયા એક વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે પ્રેક્ટિકલી આને તમે બહુ પ્રેક્ટિસ નહીં કરેલી. તો એક ક્રુશિયલ થિંગ એટલી છે કે અહીંયા જેટલી બી કોલમ્સ આવે એ કોલમ્સ કાં તો ગ્રુપ બાયમાં હોવી જોઈએ કાં તો અહીંયા એગ્રીગેટ ફંક્શનમાં હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. અહીંયા કેટલી કોલમ છે મારી પાસે? બ્રાન્ચ, ટોટલ અને એવરેજ માર્ક્સ. બ્રાન્ચ કોલમ મારી ક્યાં આવી? ગ્રુપ બાયમાં આવી. કે ગ્રુપ બાયથી હું ગ્રુપિંગ કરીશ. બાકીની 2 કોલમ કઈ આવી? ટોટલ અને એવરેજ માર્ક્સ. તો એ હંમેશા કઈ રીતે આવી? રીતે એગ્રીગેટ ફંક્શનથી આવી જોઈએ. આ કાઉન્ટ અને એવરેજ એ બધા તમારા એગ્રીગેટ ફંક્શન છે કે જે રિટર્નમાં એક સિંગલ વેલ્યુઝ અથવા તો સિંગલ રો કરશે, રાઈટ. નંબર કરશે તમને, રિટર્નમાં આખું ટેબલ નહીં કરે. એગ્રીગેટ ફંક્શન શું કરશે? કે કાઉન્ટ, તો ટોટલ મને નંબર આપશે કે 50 સ્ટુડન્ટ છે. એવરેજ, તો આ જે માર્ક્સ હતા એનું એવરેજ થઈ 55. હંમેશા આંકડો નંબરમાં આપે. એ બધાને એગ્રીગેટ ફંક્શન કહેવાય. મેક્સ થઈ ગયું, મીન થઈ ગયું, કાઉન્ટ થઈ ગયું, એવરેજ થઈ ગયું, આ બધા તમારા એગ્રીગેટ ફંક્શન છે. નોર્મલ ક્વેરી શું આપશે? રિટર્નમાં ટેબલ આપશે. બટ આ જે એગ્રીગેટ ફંક્શન છે રિટર્નમાં નંબર આપશે. તો જેટલી બી કોલમ્સ છે એ બધી કોલમ્સ જે છે એ કાં તો અહીંયા એગ્રીગેટ ફંક્શનમાં હોવી જોઈએ કાં તો બ્રાન્ચની અંદર હોવી જોઈએ. અહીંયા આ રૂલની અંદર એ જ કીધું છે તમને, રેડ બોક્સની અંદર. રેડ બોક્સ મીન્સ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે હેવિંગ અને વેર. આ બંને ફિલ્ટરિંગ માટે યુઝ થાય છે. જે સમરી સ્લાઇડ હતી એમાં આપણે ડિટેલમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. અહીંયા થોડુંક તમને એક્ઝામ્પલ સાથે આપેલું છે કે ક્યારે હેવિંગ આવે ને ક્યારે વેર આવશે, રાઈટ. તો અહીંયા શું કરેલું છે? બ્રાન્ચીસ વિથ ગ્રેટર દેન 25 સ્ટુડન્ટ. એવી જેટલી બ્રાન્ચ છે જેમાં ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટની વેલ્યુ 25થી વધારે છે. આવી કંઈક ક્વેરી કરવી હોય તો હું કંઈક આ રીતે કરી શકું. કઈ રીતે? સિલેક્ટ બ્રાન્ચ કોમા કાઉન્ટ સ્ટાર એઝ ટોટલ
તો ટોટલ મને કેટલી કોલમ મળશે આના રિટર્નમાં એ મને કયું કહી શકાય? આ જે પહેલી ક્વેરી છે એનું જે રિઝલ્ટન્ટ ટેબલ આવ્યું, જેમ કે આ જે ટેબલ હતું ને એમાં 3 કોલમ મળતી હતી, તો આની અંદર કેટલી કોલમ મળશે મને? અને એ કોલમનું હેડિંગ શું હશે? કેટલી કોલમ મળશે પહેલાં તો? 1 2 3 4 2 કોલમ મળશે. કઈ કઈ? બ્રાન્ચ કોલમ, અને બીજી કોલમનું હેડિંગ કયું આવશે? ટોટલ કોલમ. કે આ બ્રાન્ચ એમાં આટલા સ્ટુડન્ટ, આ બ્રાન્ચ આટલા સ્ટુડન્ટ, બ્રાન્ચ અને ટોટલ આવી 2 કોલમ આવશે. આ જે કાઉન્ટ સ્ટાર છે એ આપણે ઓપરેશન કર્યું છે, બટ રિયલ જે કોલમ છે એ ટોટલ છે. એટલે કે બ્રાન્ચ કોલમ, ટોટલ કરીને કોલમ કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ ટેબલમાંથી. ગ્રુપ શેનાથી કરવાનું? બ્રાન્ચથી. જો એકને આપણે એગ્રીગેટ પહેરાવ્યું તો બીજાને આપણે ગ્રુપ બાયમાં નાખવું પડે. ગ્રુપ કરી દીધું તો મારી પાસે બધી બ્રાન્ચ આવશે. ફોર એક્ઝામ્પલ આપણી કોલેજની વાત કરીએ કે આપણી કોલેજમાં જે સ્ટુડન્ટ છે એમાં એવી બ્રાન્ચ જેમાં >25 સ્ટુડન્ટ હોય, એવું કંઈક આપણે ટોટલ જોઈતું હોય તો આ જે ફર્સ્ટ 3 લાઈન થશે ને, સિલેક્ટ ફ્રોમ અને ગ્રુપ બાય, તેનાથી શું થશે? ઇલેક્ટ્રિકલ અને 90 સ્ટુડન્ટ, EC ફોર એક્ઝામ્પલ 15 સ્ટુડન્ટ, પછી ICT ફોર એક્ઝામ્પલ 45 સ્ટુડન્ટ. આમાં આંકડો મને મળશે. હવે જે મારી પાસે 6 વેલ્યુ આવી એમાંથી મને શું કરવું છે? આખા ગ્રુપને ડિલીટ મારવા છે, આખા ગ્રુપને ફિલ્ટર મારવા છે. તો હું ફિલ્ટરિંગ કઈ તમારી હેવિંગ કાઉન્ટ સ્ટાર >25, કે જ્યાં જે ટોટલ કાઉન્ટ છે એ 25થી વધારે છે, ખાલી મને એ જ રિટર્નમાં જોઈએ. તો ફોર એક્ઝામ્પલ ECમાં આપણે 15 લીધું, તે ડ્રોપ થઈ જશે. આખું ગ્રુપ જ્યારે ફિલ્ટર કરવું હોય તો હેવિંગથી ફિલ્ટર કરશું. અહીંયા ક્યાંય વેરનો યુઝ નહીં કર્યો, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ રોમાં મારે ફિલ્ટરિંગ કરવું જ નહોતું. આખું ગ્રુપ બનાવ્યું, ટોટલ જે થયું, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટથી શું ફરક પડે? બરાબર, સ્ટુડન્ટના માર્ક્સથી કોઈ લેવા દેવા નહીં, એના પર્સન્ટેજથી લેવા દેવા નહીં, કશાથી લેવા દેવા નહીં. મને ટોટલ સ્ટુડન્ટ કેટલા છે જે તે ડિપાર્ટમેન્ટમાં એનાથી લેવા દે છે. તો ગ્રુપ બનાવીશ અને પછી ગ્રુપને ફિલ્ટર કરીશ. સેકન્ડ જે છે એ શું કર્યું છે? એવરેજ માર્ક્સ <70. હવે આ જે ક્વેરી છે એમાં શું કર્યું છે? સિલેક્ટ બ્રાન્ચ એવરેજ માર્ક્સ એઝ એવરેજ. અહીંયા કેટલી કોલમ્સ આવશે? 2 કોલમ્સ. નામ શું હશે કોલમના? હેડિંગ, બ્રાન્ચ અને એવરેજ, રાઈટ. પછી ફ્રોમ સ્ટુડન્ટ અહીંયા વેર નાખ્યું, કારણ કે આપણે ગ્રુપ બનાવતા પહેલાં ફિલ્ટરિંગ કરવું છે. જો ગ્રુપ બનાવતા પહેલાં બી ફિલ્ટરિંગ કરવું હોય, રોવાળું ફિલ્ટરિંગ, તો તમે વેર નાખવાનું, અને ન કરવું હોય તો વેર નહીં નાખવાનું. અહીંયા શું કર્યું છે? રો વાઇઝ ફિલ્ટરિંગ. આખા ક્લાસમાંથી બધા સ્ટુડન્ટ નહીં ગણવાના, ખાલી કયા સ્ટુડન્ટ ગણવાના? જેના માર્ક્સ 35થી ઉપર હોય એવા. જેના માર્ક્સ 35થી ઉપર હોય ખાલી અને ખાલી એવા સ્ટુડન્ટને લેવાના. તો પહેલાં રોવાળું ફિલ્ટરિંગ થયું. પછી નેક્સ્ટ શું કર્યું? બ્રાન્ચથી ગ્રુપ કર્યું. ગ્રુપ બની ગયું, બ્રાન્ચ વાઇઝ ગ્રુપ બની ગયું કે EC, ICT, IT, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. પછી એવરેજ માર્ક્સ, જે બ્રાન્ચના એવરેજ માર્ક્સ 70થી ઉપર થાય ખાલી મને એવી બ્રાન્ચ જોઈએ, રાઈટ. સૌથી પહેલાં આપણે શું કર્યું? એવા બધા સ્ટુડન્ટ કે જેના માર્ક્સ 35થી નીચે છે એને તો કાઢી જ દીધા. પછી જે સ્ટુડન્ટ આવે એને ગ્રુપ બનાવ્યું બ્રાન્ચ વાઇઝ, અને પછી ગ્રુપ જે બન્યું બ્રાન્ચ વાઇઝ એમાં ફિલ્ટર મારીશ કે એવી બ્રાન્ચ કે જેના પર્સન્ટેજ કે માર્ક્સ જે છે 70થી ઉપર હોય તો ખાલી મને એ રિટર્ન કરે. એવી જેટલી બ્રાન્ચ હશે કે જેના એવરેજ પર્સન્ટેજ કે એવરેજ માર્ક્સ 70થી નીચે થાય તે બધી નીકળી જશે. ગોટ ધ આઈડિયા? હેવિંગ અને વેર જે છે એ બંનેનો આઈડિયા ક્લિયર થયો? ઓર્ડરવાળું તો લગભગ ક્લિયર હશે. એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, બરાબર. અહીંયા શું કર્યું છે? સોર્ટ બાય માર્ક્સ. માર્ક્સ કરીને જે કોલમ છે કે આખા ક્લાસમાં કોના હાઈએસ્ટ માર્ક છે, પછી બરાબર ઉતરતા ક્રમમાં થયો કે હાઈએસ્ટ, પછી સેકન્ડ હાઈએસ્ટ, અને પછી નીચે લોએસ્ટ, કે 100થી સ્ટાર્ટ થઈને 1 સુધી જઈએ એને ડિસેન્ડિંગ કહેવાય. તો શું કરશું? સિલેક્ટ નેમ, બ્રાન્ચ, માર્ક્સ. 3 કોલમ મને ટેબલમાં મળશે. કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ ટેબલમાંથી. ઓર્ડરિંગ કઈ રીતે કરશું? એન્ડોમેન્ટ નંબર પ્રમાણે કરશું, નામ પ્રમાણે, બ્રાન્ચ પ્રમાણે, શેના પ્રમાણે? માર્ક્સ પ્રમાણે, રાઈટ. માર્ક્સ પ્રમાણે ઓર્ડર કરશું ડિસેન્ડિંગ ઓર્ડરમાં. એક સિંગલ કોલમ ઉપર કરવું હોય તો આ રીતે તમે કરી શકો. હવે નેક્સ્ટ અહીંયા આ જે સેકન્ડ છે એ શેના માટે છે? સિલેક્ટ બાય બ્રાન્ચ એસેન્ડિંગ, ધેન માર્ક્સ ડિસેન્ડિંગ. સૌથી પહેલું ફિલ્ટર બ્રાન્ચથી મારશો કે સૌથી પહેલી બ્રાન્ચ જે છે, હવે આપણે 3 બ્રાન્ચ લઈએ ફોર એક્ઝામ્પલ, EC, ICT, IT, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ. જો બ્રાન્ચને એસેન્ડિંગ ઓર્ડરમાં જો હું કરું ચડતા ક્રમમાં, તો સૌથી પહેલી બ્રાન્ચ કઈ આવશે?
સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એસી, આઈસીટી, આઈટી અને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં શોર્ટિંગ કરું છું, એસેન્ડિંગ ઓર્ડરમાં. સૌથી પહેલી બ્રાન્ચ કઈ આવશે? ઈસી આવશે. વાય? સિવિલ આવશે. સીથી સ્ટાર્ટ થાય તો પહેલું સિવિલ, પછી નેક્સ્ટ ઈસી કે ઇલેક્ટ્રિકલ, યા નહીં, ઈ કોમન છે તો સેકન્ડ કેરેક્ટર જોવાનો, બરાબર. ઈ પછી સી આવે છે અને ઈ પછી એલ આવે છે, તો શું આવશે? ઈસી. સિવિલ, ઈસી. યુ ગોટ ધ આઈડિયા? બટ ઈસી આવી ગયું, પણ એની અંદર જે ડેટા છે એમાં માર્ક્સ પાછા રેન્ડમલી ઓર્ડર છે. તો હું શું કરીશ? માર્ક્સને બી કરીશ, પણ માર્ક્સને મને કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? હાઈએસ્ટ માર્ક્સવાળો સ્ટુડન્ટ પહેલાં જોઈએ છે, પછી જેમ જેમ સ્ટુડન્ટના માર્ક ઘટતા જાય એમ વેલ્યુ ઘટતી જાય. આમ રિયલમાં ના હોવું જોઈએ, બટ ઘણી જગ્યાએ આ રીતે હોય છે કે માર્ક્સ તમારા વધારે તો વેલ્યુ વધારે, માર્ક્સ ઓછા તો તમારી વેલ્યુ ઓછી. તો એવું કંઈક અહીંયા કરવું હોય કે પહેલી જે કોલમ છે એને તમે એસેન્ડિંગ ઓર્ડરમાં કરશો, પછી જે બંચ બન્યું કે ઈસીનું બંચ એની અંદર ડિસેન્ડિંગ ઓર્ડરમાં, બરાબર. પછી એની અંદર ડિસેન્ડિંગ ઓર્ડરમાં. હવે અહીંયા કી ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે ફોર એક્ઝામ્પલ સિવિલ બ્રાન્ચનો જે ફર્સ્ટ સ્ટુડન્ટ છે હાઈએસ્ટ માર્ક્સવાળો, એના માર્ક્સ છે ફોર એક્ઝામ્પલ 70, કે સિવિલ બ્રાન્ચમાં જે હાઈએસ્ટ માર્ક્સ હતા એ 70 હતા, બટ ઈસી બ્રાન્ચમાં હાઈએસ્ટ માર્ક્સ છે 90. તો જ્યારે હું બ્રાન્ચથી સોર્ટિંગ કરું તો સિવિલવાળા બધા સ્ટુડન્ટ આવશે, પછી ઈસીવાળા આવશે, અને પછી જ્યારે હું માર્ક્સથી કરું છું તો શું થાય છે? માર્ક્સ પ્રમાણે તો 90 સ્ટુડન્ટવાળો ઉપર જતો રહ્યો છે ને, બટ એવું નહીં થાય, કારણ કે આપણે પહેલી કન્ડિશન મૂકી કે પહેલાં બ્રાન્ચ પ્રમાણે તો શોર્ટિંગ કરવાનું છે, પછી બ્રાન્ચની અંદર શોર્ટિંગ કરવું છે તો એના માટે માર્ક્સને જોવાનું. ઓવરઓલ માર્ક્સથી શોર્ટિંગ નથી, એ શું છે? નેસ્ટેડ થિંગ છે. પહેલું આ થોડી વાર થશે આજે, પહેલું આ, પછી એની અંદર શોર્ટિંગ કરવું છે તો આ. બટ હવે ફોર એક્ઝામ્પલ ત્રીજું મારે લેવલ નાખવું છે કે એવા કોઈ સ્ટુડન્ટ છે કે બ્રાન્ચથી કર્યું, માર્ક્સથી કર્યું, બટ એવા 4 સ્ટુડન્ટ છે જેના માર્ક્સ 80 છે, તો એ 4 સ્ટુડન્ટમાંથી કોનું નામ પહેલાં લખવાનું? તો હવે હું ફિલ્ટરિંગ કરીશ કે ઓર્ડરિંગ કરીશ એન્ડોમેન્ટ નંબરથી, કે 4 માર્ક્સ 4 સ્ટુડન્ટ આવી ગયા જેના માર્ક્સ 80 છે, તો કયાને પહેલો રાખો? તો ઓર્ડર બાય એન્ડોમેન્ટ નંબર, રાઈટ. આ રીતે તમે કરી શકો. જેમ જેમ તમારે ઓર્ડરિંગ કરવું છે એ સિક્વન્સમાં આપશો. પહેલું જે આપશો એનું ઓર્ડરિંગ પહેલું થશે, પછી નેક્સ્ટ બીજું થશે, પછી નેક્સ્ટ ત્રીજું થશે. તમારે જે પ્રાયોરિટીમાં ઓર્ડરિંગ કરવું છે એ પ્રાયોરિટીમાં તમારે વેલ્યુ આપવાની રહેશે. જો તમારે એવું કરવું છે કે પહેલાં માર્ક્સથી જોઈએ કે આખા ઇન્સ્ટિટ્યૂટમાં ટોપર કોણ છે એવું જોવું હોય તો શું કરવાનું? આ બંનેની વેલ્યુ સ્વેપ કરી દેવાની. પહેલાં માર્ક્સ લાવવાનું, પછી બ્રાન્ચ લાવવાનું. યુ ગોટ ધ આઈડિયા? માર્ક્સ લાવવાના કે હાઈએસ્ટ માર્ક કોના છે. ફોર એક્ઝામ્પલ હાઈએસ્ટ માર્ક 90 છે, બટ સેકન્ડ હાઈએસ્ટ માર્ક 88 વાળા 5 સ્ટુડન્ટ છે, તો એ 5 સ્ટુડન્ટમાં પછી બ્રાન્ચ પ્રમાણે ઓર્ડરિંગ. યુ ગોટ ધ આઈડિયા? પહેલાં માર્ક્સ અને બ્રાન્ચ લખશો તો આ રીતે થશે, અને બ્રાન્ચ અને માર્ક્સ લખશો તો પહેલાં બ્રાન્ચનું ગ્રુપ અને ઇન્ડિવિજ્યુઅલ નેસ્ટિંગ. આ કંઈ થશે. આ લાસ્ટ લાઇન છે, એમાં એવું છે કે તમારે કોલમના નામથી નથી સોર્ટિંગ કરવું, તમારે કોલમના નામથી સોર્ટિંગ નહીં કરવું, બટ એની પોઝિશન, કે બીજા નંબરે જે કોલમ છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં, 5મા નંબરની કોલમ છે એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં. જનરલી આપણે પ્રેક્ટિકલી બહુ ઓછું આનો યુઝ કરીએ છીએ, બટ આવો કંઈક ઓપ્શન એસક્યુએલ આપે છે કે તમને નામથી લેવા દેવા નથી, કઈ પોઝિશનમાં છે એનાથી લેવા દેવા હોય તો તમે કરી શકો. ફંક્શન્સ, આવા કંઈક અલગ અલગ ફંક્શન્સ આવે છે કે એબ્સોલ્યુટ, સીલિંગ, મોડ, અને એક્ઝામ્પલથી ડાયરેક્ટ જોઈ લઈએ તો કદાચ ક્લિયર થઈ જશે. આ સ્લાઇડ જે છે એનું એક્ઝામ્પલ જે છે આ ડાયરેક્ટલી જોશો તો ક્લિયર થઈ જશે. એબ્સોલ્યુટ માનાંક આવતો હતો ને તમારા મેથ્સમાં, 2 લાઇનની વચ્ચે કરો તો નેગેટિવનું પોઝિટિવ થઈ જાય, પોઝિટિવનું તો પોઝિટિવ જ રહે. શોર્ટમાં વેલ્યુ આપે કે -15 હોય તો 15 થઈ જશે. સીલિંગ અને ફ્લોર, આ જે વેલ્યુ છે એની સીલિંગ વેલ્યુ એટલે એના કરતાં એક વેલ્યુ ઉપર ઇન્ટીજર વેલ્યુ અને એનાથી એક વેલ્યુ નીચે. કે ફોર એક્ઝામ્પલ સીલિંગ 4.3 આપ્યું છે તો એની વેલ્યુ 5 આવશે, ફ્લોર 4.8 આપ્યું છે તો એની વેલ્યુ 4 આવશે. 4.8 જે છે કે 4.3 લઈ લઈએ ફોર એક્ઝામ્પલ, આ બંને કેસમાં ફોર એક્ઝામ્પલ 4.3 લઈ લઈએ, તો 4.3 થી ઉપરનો નંબર કયો થયો? ઇન્ટીજર 5 થયો, અને નીચેનો નંબર કયો થયો? 4 થયો, રાઈટ. રાઉન્ડ શું કરશે? કયા નંબરની નજીક છે એવું કરશે. રાઉન્ડ શું કરશે? કયા નંબરની નજીક છે એવું કરશે. બટ અહીંયા અમે સ્પેસ કરીને વેલ્યુ બી આપી શકો, 3.456, બટ 2 પ્રિસિઝન સુધી મને વેલ્યુ જોઈએ છે કે 456. તમારી પાસે પોઈન્ટ પછી બહુ આવતું હોય, બટ તમારે એક્યુરેસી પોઈન્ટ પછી 2 નંબર સુધી જ જોઈતી હોય, તો આવું કંઈક કરશો. તો 4, 5, 6
તો એનું શું થશે 3.46 થઈ જશે. ટ્રંકેટ શું કરશે, ખાલી પાછળનો આંકડો કાઢી દેશે, રાઉન્ડિંગ નહીં કરે, એક્યુરેસીથી કોઈ લેવા દે નહીં, આટલા ડિજિટ રાખવાના, બાકીના ડિજિટ કાઢી દેવાના. જો બંનેનું રિઝલ્ટ અલગ આવે છે, કેમ અલગ આવે થોડું વિચારો તો ખ્યાલ આવી જશે, કારણ કે હું ડાયરેક્ટલી અહીંયા સ્કીપ કરીશ તો તમને ખ્યાલ નહીં આવે. 3.456, 2 3.456, રાઉન્ડ કરીએ તો 3.46 થઈ જાય, બટ ટ્રંકેટ કરીએ તો ખાલી પાછળનો નંબર ટ્રંકેટ થશે, રાઉન્ડિંગ નહીં થાય. બરાબર, રાઉન્ડિંગ શું કરશે, એક્ઝામ્પલ જો આપણે નોર્મલ કન્સેપ્ટ યાદ કરીએ, 3.9 એને રાઉન્ડ કરવું હોય, કોમા પછીનું છોડ દો તો શું વેલ્યુ આવે 4. 3.9ને હું રાઉન્ડિંગ કરું કે ક્લોઝેસ્ટ કયો આવે કે તમારે ફોર એક્ઝામ્પલ 82.77 આવ્યો, અપ્રોક્સિમેટલી કેવું છે તો તમે શું કરશો કે 83 આવ્યા. બરાબર, બટ 82.2 છે તો નિયરેસ્ટ નંબર કયો કહેવાય 82, પછી એને 83 સુધી ના લઈ જવાય. પ્રેક્ટિકલી રાઉન્ડિંગ વધારે યુઝ થાય, બટ કોઈ કેસમાં સીલિંગ અને ફ્લોર બી યુઝ થાય, ને કોઈક કેસમાં આપણે ખાલી ટ્રંકેટ કરી દઈએ તો એ બી આવે. મોડ્યુલસ ઓપરેટર હમણાં આપણે જસ્ટ જોયું હતું. બરાબર, શેષ રિમાઇન્ડર કે 10 મોડ્યુલો 3 કરીએ તો રિમાઇન્ડર કેટલી મળશે 1. રાઈટ, પાવર ઓપરેટર 2ની આટલી પાવર, 2ની 3 પાવર શું થાય 2 × 2 × 3, 2ની 3 પાવર એટલે 2ની 3 ઘાત એટલે 8 આવશે. રાઈટ, સ્ક્વેર રૂટ જે છે ફંક્શન એ સ્ક્વેર રૂટ શોધી આપશે. આ જે ફંક્શન્સ છે એમાંના અમુક નવા છે. એક્ઝામ્પલ્સ ડાયરેક્ટલી જો, અપર કેસ, લોઅર કેસ, ઇનિશિયલ એસ્કેપ, કેટલી અવાજ આવે બહાર છે? ઓકે, જો તમારી પાસે લોઅર કેસમાં એટલે કે બીજી એપીસીડીમાં સ્મોલ કેસ લેટર છે, તમારે કેપિટલાઇઝ કરવું છે, શું કરશો અપર કરીને ફંક્શન વાપરશો તો HI સ્મોલમાં છે કેપિટલમાં થઈ જશે, કેપિટલમાં છે સ્મોલ કરવું હોય તો લોઅર ફંક્શન વાપરવાનું. બટ કેપિટલાઇઝ સ્ટાર્ટિંગ કે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે બી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આવી કોઈક વસ્તુ જે બ્રાન્ડ નેમ હોય, બરાબર, કે ડિપાર્ટમેન્ટ હોય, તો એ કેસમાં શું કરશો દરેક શબ્દનો પહેલો અક્ષર એ તમે કેપિટલ કરશો. રાઈટ, દરેક વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર, કે ઇન્ફોર્મેશનનો I કેપિટલ કરશો, કમ્યુનિકેશનનો C કેપિટલ કરશો અને ટેકનોલોજીનો T કેપિટલ કરશો. તો એવું કંઈક કરવું હોય, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે હાય રાજ, આ જે સ્ટ્રિંગ છે એમાં શું કર્યું H અને R ને કેપિટલ કરી દીધું. ગોટ ઇટ? હવે નેક્સ્ટ તમારે કેટલા એ સ્ટ્રિંગની અંદર કેટલા કેરેક્ટર્સ છે એની લેન્થ ચેક કરવી હોય તો તમે શું કરશો લેન્થ ઓફ SQL 3 કેરેક્ટર છે, 3 અક્ષર છે તો 3 રિટર્ન કરશે. નેક્સ્ટ છે સબસ્ટ્રિંગ અને ઇન સ્ટ્રિંગ. સબસ્ટ્રિંગ મતલબ આ પોઝિશન ઉપરથી સ્ટાર્ટ કરી આટલા કેરેક્ટર લેવાના, કે ઓરેકલ કરીને જે સ્ટ્રિંગ છે એમાં ત્રીજા નંબરની પોઝિશન, પહેલી નંબરની પોઝિશન 1. અહીંયા એક કી ડિસ્ટિંક્શન એ છે, તમે પાયથનમાં સબસ્ટ્રિંગ ને જાવામાં સબસ્ટ્રિંગ ભણતા હતા. પૈસા નહીં જોતા? ઓકે, એમાં હંમેશા ઇન્ડેક્સ 0થી સ્ટાર્ટ કરતા હતા. પાયથન અને આની અંદર ઇન્ડેક્સ 0થી સ્ટાર્ટ કરતા હતા, કે 0 પોઝિશન ઉપર O, 1 ઉપર R, આની ઉપર 2, બરાબર, આ રીતે હોતું. બટ અહીંયા 1થી સ્ટાર્ટ થશે. SQLમાં પોઝિશન 1થી સ્ટાર્ટ થશે. કઈ રીતે? આ 1, 2, 3. તો જ્યારે તમે સબસ્ટ્રિંગ ઓરેકલ 3,3 આવું લખશો તો શું થશે, ત્રીજા નંબરનો કેરેક્ટર છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનો. ઓરેકલમાં ત્રીજા નંબરનો કેરેક્ટર કયો છે? બોર્ડ ઉપર ધ્યાન, અહીંયા જોવાનું. તને કહું છું, હા તને, તું જ અહીંયા જો, અહીંયા થોડું મગજ ચલાવવાનું કે સર કથા આપણે રાખવાની, એમની સામે જોઈને એવું નહીં. જ્યારે પોઈન્ટ આઉટ કરું કે આને જુઓ તો અહીંયા જોવાનું. ઓરેકલમાં ત્રીજા નંબરનો કેરેક્ટર કયો છે? એ છે. અને પછી કેટલા કેરેક્ટર જોઈએ છે? એથી સ્ટાર્ટ થઈને 3 કેરેક્ટર જોઈએ છે. તો A, C અને L મને રિટર્નમાં મળશે. યુ ગોટ ધ આઈડિયા? જો હું 2,3 કરું તો રિટર્નમાં શું આવશે? 3,3 હતું, એની જગ્યાએ 2,3 કરું છું તો RAC. યુ ગોટ ધ આઈડિયા? 1,3 કરું તો ગોટ ધ આઈડિયા? ખ્યાલ આવી ગયો? આ યાદ રાખજો, કારણ કે આ કંઈક અલગ આવ્યું છે. પછી નેક્સ્ટ આવ્યું છે કે કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર કયો કેરેક્ટર છે, કે ઓરેકલ જે છે અને એમાં એ કેરેક્ટર કઈ પોઝિશન ઉપર છે તે આપશે.
કે એ કેરેક્ટર ત્રીજા નંબરની પોઝિશન ઉપર છે. તો એના માટે કયું ફંક્શન આવશે? ઇન સ્ટ્રિંગ, કે પોઝિશન જે છે આ કેરેક્ટરની આ સ્ટ્રિંગમાં કઈ જગ્યાએ છે, તેના માટે ઇન સ્ટ્રિંગ આવશે. તમારે સબસ્ટ્રિંગ ગેટ કરવી હોય તો સબસ્ટ્રિંગ કરીને આવશે. રિપ્લેસ, કે એબીસી કરીને સ્ટ્રિંગ છે એમાં બીને મારે એક્સથી રિપ્લેસ કરવો છે, તો આઈ કેન યુઝ રિપ્લેસ સ્ટ્રિંગ, આ કેરેક્ટરને આ કેરેક્ટરથી રિપ્લેસ કરવાનો. બરાબર, જેટલી જગ્યાએ આવશે બધી જગ્યાએ રિપ્લેસ કરી દેશે. અને નેક્સ્ટ છે કોન્કેટનેશન. પાયથનને જવામાં આવતું હતું, બે સ્ટ્રિંગને જોડવી હોય, એકની પાછળ બીજી ચિપકાવી હોય તો વી કેન ડુ કોન્કેટ. હાય અને એસક્યુએલ, તો હાય એસક્યુએલ આવું કંઈક રિટર્નમાં મળશે. ડેટ રિલેટેડ જે બધા ફંક્શન્સ છે, લેટ્સ ડુ વન થિંગ. કેટલી સ્લાઇડ્સ છે આપણે જોઈ લઈએ. લેટ્સ કવર ઇટ ઇન નેક્સ્ટ લેક્ચર, કારણ કે પછી મેન્ટલ ઓવરલોડ વધી જશે તમે. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર આઈ મસ્ટ રિકમેન્ડ કે ઘરેથી યાદ કરીને જોતા હોજો, કારણ કે આ જે છે ધીસ ઇઝ બેઝ ઓફ યોર DBMS. બરાબર, આને ખાસ કરીને જોજો, કારણ કે એક્ઝામની અંદર તમારે કામમાં આવશે, કારણ કે આની અંદર ઓલમોસ્ટ આપણે SQL કરેલું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આપણે કરી દઈશું.